ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાય તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતાના આ કોર્સમાં જ્યાં આપણે લેવલ 2 ની ચર્ચા કરી રહ્યા છીએ, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અધ્યાય આજે આપણે શરૂ કરશું 11મો. 10મો અધ્યાય આપણે પૂર્ણ કરીએ અને 11મો અધ્યાય શરૂઆત કરીશું. ઓકે, ચાલો બધા સાથે મળીને પ્રાર્થના કરશું. શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતાપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यनामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. પુષ્પા માતાજી, મુકેશ પ્રભુ, શરદ પ્રભુ, હરે કૃષ્ણ, તન્વી માતાજી, રૂપલ માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, હરે કૃષ્ણ, ધર્મેશ પ્રભુજી, મુકેશ ચંદ્ર પ્રભુ, ટ્વિંકલ માતાજી, મનોજ પ્રભુ, સુભાષ પ્રભુ, હરે કૃષ્ણ, પૂનમ માતાજી, રીના માતાજી, દેન રેખા માતાજી, વંદના માતાજી, ટ્વિંકલ માતાજી, કરુણા માતાજી, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું આજનો અધ્યાય 11મો. શું નામ છે આજના અધ્યાયનું? વિશ્વરૂપ દર્શન. તો ગઈકાલે આપણે કયો અધ્યાય ભણ્યા? વિભૂતિ યોગ 10મો, પરમેશ્વરનું ઐશ્વર્ય. બરાબર. આજે આપણે ભણીશું વિશ્વરૂપ દર્શન. તો 10મા અધ્યાયની અંદર આપણે ભગવાનની વિભૂતિઓને થિયરી સ્વરૂપે જોઈ. ભગવાને આપણને કહ્યું કે ભાઈ હું નદીઓમાં ગંગા છું, ઋષિઓમાં હું નારદ છું, રુદ્રોમાં હું જ શંકર છું, બરાબર, અને હું જ યમરાજ છું, હું જ કાલ છું, હું જ વાસુદેવ છું, હું જ રામ છું. આ બધી વાત થઈ ગઈ ને. પણ આ બધું થિયરિકલ હતું, બોલીને, બરાબર, અને પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન નહોતું બતાવ્યું. તો અર્જુન આજે ભગવાનને કહે છે પ્રભુ પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન બતાવો. બરાબર. કારણ કે આગળ ઘણા બધા લોકો આવે અને કે ભાઈ નદીઓમાં હું ગંગા છું ભાઈ, ઋષિઓમાં હું નારદ છું ભાઈ, ધર્મેન્દ્ર પ્રભુ ઋષિઓમાં હું નારદ છું, હું જ્ઞાની છું, હું ઇન્દ્ર છું. કે આમાં શું જાય આપણું? ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, આપણે કહી શકીએ ને ભાઈ, બરાબર ને. તો આવા પાખંડી લોકો આવે
અને પોતાની જાતને ભગવાન તરીકે ઘોષિત કરે. અર્જુનને ખબર હતી કે આવા લોકો આવશે. આજે પણ ભારતની અંદર ઓછામાં ઓછા 8 ભગવાનના કલ્કી અવતાર ફરી રહ્યા છે. તમને ખબર છે? 8 કલ્કી અવતાર છે અત્યારે હાલમાં. બરાબર. એક કલ્કી અવતાર હમણાં રાજકોટમાં હતા, એ હમણાં એને સુસાઇડ કરી લીધું. કલ્કી અવતારે ખબર તમને? તમે ક્યારેક ગૂગલ કરીને જોજો. હમણાં એ ભાઈનું નામે મને યાદ હતું હમણાં સુધી, હમણાં ભૂલી ગયો હું. બરાબર. એ પોતાની જાતને કલ્કીનો અવતાર કહેતા રાજકોટમાં. માથામાં ટાઇલ થઈ ગઈ હતી, મારી જેમ વાળ બધા નીકળી ગયા હતા, મોટી બધી ફાન. બરાબર. અને પોતાની જાતને કે હું જ કલ્કી છું, હું જ નારાયણ છું, હું જ વિષ્ણુ છું. બરાબર. એ ભાઈ હમણાં સુસાઇડ કરી લીધું, નારાયણ, રાજકોટમાં. બરાબર. તો આવા કેટલાય પાખંડીઓ જે પોતાની જાતને ભગવાન તરીકે ઘોષિત કરી રહ્યા છે અને ભારતની અંદર ઘૂમી રહ્યા છે. આવા બધા પાખંડીઓનું ખંડન કરવા માટે ભગવાન અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરે, પ્રભુ તમે બતાવી દો એકવાર, એસ્ટાબ્લિશ કરી દો. બરાબર. તો 10મો અધ્યાયની અંદર ભગવાનની વિભૂતિઓની આપણે ચર્ચા કરી અને આજે 11મા અધ્યાયમાં ભગવાન એનું પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન બતાવશે. 10મા અધ્યાયનો છેલ્લો શ્લોક માં ભગવાન એમ કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડ જે છે એ હું મારા એક અંશ માત્રથી વ્યાપીને એને ધારણ કરી શકું છું. શિરોદક્ષાએ વિષ્ણુ, ગર્ભોદક્ષાએ વિષ્ણુ, મહાવિષ્ણુ. બરાબર. એક અંશ આખું બ્રહ્માંડને ધારણ કરી લે. કૃષ્ણ કે મારે કઈ કરવાની જરૂર નથી, અને છતાં એ કૃષ્ણ છે અર્જુનનો રથ ચલાવી રહ્યા છે. બરાબર. તો આશ્ચર્ય થાય ને. એટલા માટે અર્જુન પૂછે છે. શ્રીમદ ભાગવતમની અંદર આવો તો આજ વિશ્વરૂપ દર્શન ત્યાં પણ છે. વિદુરજી મૈત્રેયજીને જે સંવાદ કરે છે, પૂછે છે, તો સૃષ્ટિનું સર્જન ભગવાન મૈત્રેયજી વર્ણન કરે છે. બરાબર. અને આ સૃષ્ટિનું સર્જનનું વર્ણન જે થયું, બરાબર, અને દેવતાઓ આ સર્જનને સમજી ના શક્યા, તો દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને સમજાવો કે અમારો એક્ઝેક્ટલી રોલ શું છે આ બ્રહ્માંડની અંદર. ત્યારે ભગવાન ફરીથી ત્યાં વિશ્વરૂપ દર્શન શ્રીમદ ભાગવતમની અંદર બરાબર બતાવી અને સમજાવે છે કે કયા દેવતાઓનો શું રોલ છે, ક્યાં રોલ છે. બરાબર. તો આજનો અધ્યાય 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન અથવા વિરાટ સ્વરૂપ. શરૂઆત કરશું. ટોટલ 55 શ્લોક છે. ટ્રાય કરીશું કે ઓલમોસ્ટ હાફ શ્લોક આજે આપણે કવર કરી શકીએ. પેલા વિભાગની અંદર પ્રવેશ કરશું. અર્જુન છે વિનંતી કરશે ભગવાનને. બરાબર. અર્જુનના શ્લોકથી આ અધ્યાયની શરૂઆત થાય છે. 11.1 અને અર્જુન બોલી રહ્યા છે. અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંનિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. અર્જુન કહે છે કે ભાઈ મારો મોહોયમ વિગત પૂરું થઈ ગયો, મારો મોહ દૂર થઈ ગયો. હજી તો 10 અધ્યાય પૂરા થયા છે, ત્યાં અર્જુનનો મોહ દૂર થઈ ગયો છે. તમારો બધાનો મોહ દૂર થયો? એકેય વસ્તુમાંથી ક્યાંયથી થોડું 4 નિયમ પાલન કરવા માટે આગળ આવ્યા થોડા? અર્જુનનો તો 10મા અધ્યાયમાં મોહ પૂરો થઈ ગયો, કમ્પ્લીટ. એ ઇઝ કમ્પ્લીટલી સરેન્ડર. ભગવાન જે કહે માટે કરવા માટે રેડી છે. શું આપણે ભગવદ્ ગીતાના શ્લોકોને જીવનમાં ઉતારવા માટે રેડી છીએ? બરાબર. અર્જુન કહે છે મોહોયમ વિગતો મમ, મારો બધો મોહ દૂર થઈ ગયો છે. શું કામ? મદ અનુગ્રહાય પરમમ. હે કૃષ્ણ તમે મારા ઉપર કૃપા કરી છે. અર્જુન ભગવાનને થેન્ક યુ કહે છે. મદ અનુગ્રહાય, પ્રભુ તમે મારા ઉપર કેટલા દયાળુ છો, કેટલા કૃપાળુ છો કે તમે મને બધી જે ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ, તમે મને ગુહ્ય અધ્યાત્મનું જે ગુહ્ય તત્વ, જે સિક્રેટ હતું તમે મને કહ્યું છે. તો અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતાની અંદર 3 ગુહ્ય જ્ઞાન ભણી ચૂક્યા છીએ. કયા કયા? કયા કયા? બોલો. ચાલો ચાલો ચાલો. ગુહ્ય, ગુહ્યતમ. ઓકે. ગુહ્ય એટલે શું? હું હું શરીર શરીર નથી, આત્મા છું. હું શરીર નથી, આત્મા છું. હું કોણ છું? એનો જવાબ છે ગુહ્ય. હું આ શરીર નથી, હું આત્મા છું. અધ્યાય નંબર 2. ઓકે. બે. ગુહ્યતર એટલે શું? ગુહ્યતર. મારો મારો પરમાત્મા સાથેનો ભગવાન સંબંધ. છે. ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? આ સમગ્ર જગતના સંચાલન કરતા કોણ છે? બરાબર. તો ભગવાન કૃષ્ણ છે. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. અધ્યાય નંબર 7. અને ગુહ્યતમ
મારો ભગવાન સાથેનો સંબંધ સંબંધ શું છે શું છે? અને સંબંધને હું કેવી રીતના ફરીથી એસ્ટાબ્લિશ કરી શકું. અધ્યાય નંબર અનન્ય 9, ભક્તિ. અનન્ય ભક્તિ. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરાબર ને? તો આ બધા જ્ઞાન આપણને મળી ગયા ને. ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. અર્જુનને આ 3 જ્ઞાન પ્રાપ્ત થયું. આ 3 જ્ઞાન એટલે વેદોનો સાર છે. આ જે 3 જે પ્રશ્ન અને આ 3 પ્રશ્નના જવાબ એટલે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથર્વવેદની જે ઋચા છે ને, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, સોરી ઋગ્વેદની ઋચા, બરાબર, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર. તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? હું કોણ છું? મારા દુઃખનું કારણ શું છે? હું અહીંયા શું કામ છું? હું ક્યાંથી આવ્યો છું? ભગવાન કોણ છે? મારો ભગવાન સાથેનો સંબંધ શું છે? અને હું ફરીથી ભગવાન સાથે સંબંધ કેવી રીતના એસ્ટાબ્લિશ કરી શકું? આ બધા પ્રશ્ન એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો વેદની અંદર તો ખાલી આટલું એક આપી દીધું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કોડ વર્ડ. બરાબર. આના ઉપર આખી બુક લખી શકાય. તો આ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જેને થઈ એવા ભક્તોનું જીવન ચરિત્ર એટલે પુરાણ એટલે કે શ્રીમદ ભાગવતમ. એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભાગવત મહાપુરાણ ન વાંચે ત્યાં સુધી વેદને નથી સમજી શકતો. કારણ કે વેદ ઉપરનું અને વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. બરાબર. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો જેને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા થઈ, કોણ? ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, અંબરીશ મહારાજ, બરાબર. આ જે મહાન ભક્તો એને અથાતો બ્રહ્મ વિદુરજી, નારદજી, આ બધા આ સેમ પ્રશ્ન પૂછ્યા અને એ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા પ્રશ્ન પૂછ્યા અને પ્રશ્નના જવાબ ક્યાં આપ્યા છે? શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર. તો હજી તમારે આ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જે જ્ઞાન છે એમાં થોડુંક વધારે ઊંડી ડૂબકી મારવી હોય તો શ્રીમદ ભાગવતમનો ક્લાસ રોજ સવારે 7 થી 8 ચાલે છે. તમે લોકો આવો અને તમે સમજવાની કોશિશ કરો. ભગવાનનું સૃષ્ટિનું સર્જનની લીલાઓ અત્યારે ચાલી રહી છે. વિદુરજી ખૂબ સરસ સરસ પ્રશ્ન પૂછી રહ્યા છે. તમે જે રોજ ક્લાસમાં પ્રશ્ન પૂછો છો ઓલમોસ્ટ એને ભળતા એના નજીકના જ બધા પ્રશ્ન વિદુરજી મૈત્રેય ઋષિને પૂછી રહ્યા છે અને મૈત્રેય ઋષિ જવાબ આપી રહ્યા છે. બરાબર. તો અર્જુન કહે છે કે તમે મને ઉપદેશ આપ્યો ને પ્રભુ, શ્રવણ કરીને મારો મોહ દૂર થઈ ગયો. સાંભળીને મોહ, કયો મોહ દૂર થઈ ગયો? તો સૌથી પ્રથમ મોહ કે હું આ શરીર છું. મને આ શરીર સાથેના સગા મારા છે. ગુરુ દ્રોણ, ભીષ્મદેવ, મારા દાદા, મારા ગુરુ, મારા કાકા, મારા મામા, મારા સસરા બધા સામે ઉભા છે. હું કેવી રીતના યુદ્ધ કરું? અર્જુન કે છે ને પેલા અધ્યાયની અંદર, હું કેવી રીતના યુદ્ધ કરું પ્રભુ આ બધાની સાથે? આ તો મારા સગા છે. તો આ મારા સગા અને આ મારું શરીર એ સૌથી મોટો મોહ છે. અર્જુનનો મોહ દૂર થઈ ગયો. જે દિવસે આપણો આ મોહ, મમ અને અહમ, બરાબર, એમાંથી આપણે બહાર નીકળશું, બરાબર, તે દી આપણો મોહ દૂર થઈ ગયો ગણાશે. બરાબર. તો ભગવાન જે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ આપ્યો, થિયરિકલ, એ જ વિભૂતિ યોગનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન એટલે 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન. બરાબર. અર્જુનની બધી જ ભ્રમણાઓ દૂર થઈ ગઈ. બરાબર. કેવી રીતના? તો કે સાંભળ્યું ભગવાનના શ્રી મુખેથી. તો આ જગતનો બધો જ ભ્રમ છે એ ભાંગી જાય જ્યારે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા સાંભળે ઓથેન્ટિક પરંપરામાં. આગળ અર્જુન કહે છે, હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય, ભવા અપ્યાયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરસો મયા. વિસ્તાર પૂર્વક મયા તમે મને વિસ્તાર પૂર્વક આજે સંભળાવ્યું ને આગળ જે ચેપ્ટર્સ ની અંદર, બરાબર. કેનો? તો કે લય અને ઉત્પત્તિ એટલે કે સર્જન અને પ્રલય. અચ્છા, ક્યાં સર્જન ને પ્રલય ની વાત થઈ? ઉત્પત્તિ ને લય કયા અધ્યાયમાં વાત થઈ હતી? અર્જુના એમ કે છે કે તમે મને આગળ કહ્યું છે વિસ્તાર પૂર્વક. તમને લોકોને યાદ છે ક્યાં અધ્યાયમાં વિસ્તાર પૂર્વક કીધું સર્જન પ્રલય? કઈ 7મા અધ્યાયમાં પ્રભુજી. યાદ કરો. આપણી આવી હાલત છે. લેવલ 1 ભણી ગયા, લેવલ 2 નું આપણે 11મો અધ્યાય પહોંચી ગયા. હવે આપણે પૂછીએ ફરીથી કે ભાઈ અર્જુન કે છે કે વિસ્તારપૂર્વક મેં સાંભળ્યું છે, બરાબર, અર્જુનને. આપણે આ શ્લોક વાંચી વિસ્તારપૂર્વક સાંભળ્યું, પણ ક્યાં સાંભળ્યું? આગળનું યાદ હોય. કયા?
બીજા અધ્યાયમાં ક્યાં બીજા સર્જન પ્રલય નું વાત આવે છે બીજા અધ્યાયમાં? હરિપ્રિયા માતાજી કયા અધ્યાયમાં સર્જન પ્રલય ની વાત આવી? પ્રભુજી ગઈકાલના અધ્યાયમાં કીધું હતું એ પ્રમાણે. નહીં, યાદ કરો 8મો અધ્યાય. 8મા અધ્યાયના જે શ્લોકોની અંદર બ્રહ્માજીના આયુષ્ય આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન, ભગવાને કીધું ને કે અર્જુન ઇવન તું ઉપર બ્રહ્માજીના લોકમાં પણ જતો રહે ને તો પણ સર્જન અને પ્રલય ચાલુ જ રહે છે, સતત પુનરાવર્તિનો અર્જુન. તો ત્યાં તો ભણ્યા નહોતા આપણે મિની પ્રલય મહાપ્રલય, તો તમને સમજાવ્યું નહોતું કે મિની પ્રલય કેટલા વર્ષે થાય, મહાપ્રલય કેટલા વર્ષે થાય, ફરીથી સર્જન ક્યારે થાય, કેમાંથી થાય. મિની પ્રલય જયારે બ્રહ્માજી સુવા જતા રહીએ તો મિની પ્રલય થઈ જાય, તો આપણે બધા ક્યાં જઈએ? બ્રહ્માજી સવારે ઉઠે તો કેટલા વર્ષો પછી ઉઠે? 432 કરોડ વર્ષ પછી પાછા ઉઠે. ફરીથી આપણે બધા 14 લોકમાં ગોઠવાઈ જઈએ છીએ અને બ્રહ્માજી આવું 100 વર્ષનું આયુષ્ય ભોગવે, મહાપ્રલય થઈ જાય. તો આ ચર્ચા નહોતી કરી 8મા અધ્યાયમાં? આપણે ભૂલી ગયા તમે બધા? વાંચો, વારંવાર વાંચો, વારંવાર રેકોર્ડિંગ સાંભળો, વારંવાર અગેન એન્ડ અગેન. બરાબર? તો જો ભગવદ્ ગીતા આગળ પાછળના શ્લોકોને તમારે કનેક્ટ કરવા પડશે. બરાબર? ધારો કે આ શ્લોક તમે વાંચો, ભાઈ ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક ક્યાં સાંભળ્યું, એ જ યાદ ન હોય તમારા શ્લોક કેવી રીતના સમજી શકવાના? 8મા અધ્યાયમાં ડિટેલમાં ભગવાને કીધું. અર્જુને ત્યાં સુધી ભગવાનને પૂછ્યું કે પ્રભુ આના સિવાયની કોઈ એવી જગ્યા છે જ્યાં માથાકૂટ ના હોય? ભગવાન કે છે ને, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. અર્જુન છે ને, મારું ધામ છે જ્યાં સર્જન પ્રલય નથી. બરાબર? વ્યક્ત અવ્યક્તો એનાથી પર એવું મારું ધામ છે. તો આ બધી ચર્ચા 8મા અધ્યાયમાં થઈ. તો ભગવાન આયા અર્જુન કે છે કે ભાઈ ઉત્પત્તિ લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું, અને બીજું આપના અક્ષય મહિમા મહાત્મ્યમ અપી, તમારો મહાત્મય પણ સાંભળ્યું. અચ્છા, મહાત્મય ક્યાં સાંભળ્યું ભગવાનનો? અર્જુન એમ કે છે કે તમારો મહાત્મય સાંભળ્યો પ્રભુ મેં, અને મેં એનો અનુભવ કરી લીધો તમે જે સંભળાવ્યું હતું. તો આ મહાત્મય ક્યાં સાંભળ્યો? 10મો અધ્યાય પ્રભુજી. 10મો અધ્યાય વિભૂતિ યોગ. અધ્યાયમાં 10મો અધ્યાય વિભૂતિ યોગ. એમાં જ છે ને મહાત્મા. 7મા અધ્યાયમાં પણ છે પરાશક્તિ. બરાબર ને? અહમ સર્વસ્ય પ્રભો ગઈકાલે ના જોયું? તો આ મહાત્મય અર્જુને વિભૂતિ યોગ સાંભળ્યો. સાંભળીને અર્જુને તો અનુભવ કર્યો છે. તમે જો, એને અનુભવ કરી લીધો. ભગવાને ગઈકાલે કીધું ને કે રુદ્રોમાં હું શંકર છું, તો અર્જુન અનુભવ કરી લીધું કે એને બરાબર છે, કે ભગવાન જ છે અલ્ટિમેટલી, કૃષ્ણ, એમાંથી શિવજી આવે. અર્જુનને અનુભવ થઈ ગયો. બરાબર? એટલે અર્જુન એ કહે છે હે કમલ નયન કમલ પત્રાક્ષ. ભગવાનને જ્યારે પણ સ્તુતિ કરવામાં આવે તો ભગવાનના ભક્તો દેવતાઓ હંમેશા ભગવાનના અંગો ઉપાંગને કમળ સાથે સરખાવે. કમળ નયન, હસ્ત કમલ, ચરણ કમલ, મુખ કમલ, નાભી કમલ. બરાબર ને? કુંતી મહારાણીની પ્રાર્થના યાદ આવે છે? નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજ. પંકજ એટલે કમળ. સેમ આવી સ્તુતિ રુદ્ર ગીતમાં શિવજી કરે છે. સેમ સ્તુતિ ભગવાન માટે. બરાબર ને? તો કમળ નયન, કમળ સાથે ભગવાનના અંગો, બ્યુટીઝ, ભગવાનની સુંદરતાને સરખામણી કરવામાં આવે. આમ તો આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની સરખામણી ભગવાનની બ્યુટી સાથે થાય. નોટ અ સિંગલ. પણ આપણી પાસે હવે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ શું છે? અર્જુન કે પ્રભુ અમારી પાસે કમળ છે. શું કામ ભાઈ કમળ કીધું હશે, ગુલાબ ના કીધું, સૂર્યમુખી ના કીધું, જાસૂદ ના કીધું? સોનમ માતાજી, તમે ન બોલો, તમે ન બોલો. નવા પાર્ટિસિપેન્ટ ને પૂછવા દો થોડું. એનું એમ કારણ કેવું કે છે, આધ્યાત્મિક જગતમાંથી આવેલું પુષ્પ છે એટલે. કેમ આધ્યાત્મિક જગતમાંથી આવેલું? જેમ કે બ્રહ્માજી નો જન્મ પણ એ ભગવાનની નાભીમાંથી થયો છે, તો એ કમળમાંથી જ થયેલો છે એટલા માટે. પરફેક્ટ, તમારી વાત સાચી છે. બ્રહ્માજી પેલા કમળ આવ્યું છે. વિચારો તમે, આ જગતમાં સૌથી પહેલા કોઈ આવ્યું હોય તો એ કમળ આવ્યું, પછી બ્રહ્માજી આવ્યા. આમ જોવા જઈએ તો ભગવાનની નાભી કમળમાંથી કમળ પ્રગટ થયું ને પછી બ્રહ્માજી એના ઉપર આસન લઈને બેઠા. બરાબર? એટલા માટે આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી જેની તમે ભગવાન શ્રી કૃષ્ણની બ્યુટી સાથે સરખાવી શકો. પણ છતાંય
સરખાવવું હોય તો કમળ સાથે સરખાવી શકીએ ભાઈ, એનાથી વિશેષ આપણી પાસે જગતમાં કાંઈ છે નહીં. એટલે અર્જુન કહે છે હે પુરુષોત્તમ, હે પરમેશ્વર. કોઈ એમ કે પૂર્ણ પુરુષોત્તમ કોઈ બીજું છે, તો અર્જુન ફરીથી કહે છે પ્રભુ તમે જ પુરુષોત્તમ છો. પુરુષ એટલે એન્જોયર, એન્જોયર, ભોગતારામ યજ્ઞ તપસ્યા, ભોગતા. જો એ પુરુષ એટલે બરાબર ભગવાનની વાત થાય છે. અહીં પુરુષ એટલે એન્જોયર એટલે આપણે બધા એની વાત નથી થતી, કારણ કે આપણે બધા પુરુષ નથી. જે પુરુષ છે એની વાત કરું છું. વિશાલ પ્રભુ, મુકેશ ચંદ્ર પ્રભુ, અહીંયા જે પુરુષની વાત થાય એન્જોયર ને, આપણે ખરેખર એન્જોયર નથી. બરાબર. જેને ભોગવવાની ઈચ્છા હોય ને એ બધા પુરુષ કહેવાય. તો આજે સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા છે ને, બરાબર, તો even સ્ત્રીની અંદર પણ પુરુષપણું છે ભોગવવાનું. પણ ખરેખર આપણે કોઈ ભોગવી ના શકીએ, કારણ કે આપણે પુરુષ નથી, આપણે પ્રકૃતિ છીએ. કઈ પ્રકૃતિ? પરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ. 7મો અધ્યાય 5મો શ્લોક ને, પરા પ્રકૃતિ. આપણે પુરુષ નથી. તો પુરુષ કોણ છે? ઈશ્વર પરમઃ કૃષ્ણ, કૃષ્ણ. બરાબર. અલ્ટિમેટ પુરુષ કોણ છે? ભગવાન. અને પુરુષમાં પણ જો તમે કહી શકો કે વિષ્ણુ પણ પુરુષ છે, પુરુષોત્તમ વિષ્ણુ પણ છે, નારાયણ પણ છે, રામચંદ્રજી પણ છે, તો એટલા માટે કૃષ્ણને શાસ્ત્રોમાં પુરુષોત્તમોત્તમ તરીકે પણ ઉલ્લેખવામાં આવ્યા છે. પુરુષોત્તમોત્તમ, જેટલા પણ પુરુષોત્તમ છે એમાં પણ ઉત્તમ એટલે કૃષ્ણ. પુરુષોત્તમોત્તમ, પુરુષ, પરમેશ્વર, પરમ ઈશ્વર. ઈશ્વર એટલે કંટ્રોલર, જેના હાથમાં બધો કંટ્રોલર છે. તો નાનો નાનો કંટ્રોલ આપણા હાથમાં છે. મારા ઘરનો કંટ્રોલ મારા હાથમાં થોડો થોડો હોય ને, શું શોપિંગ કરવી, તમારા હાથમાં થોડો થોડો શોપિંગ હોય ને. વિશાલ પ્રભુ કેટલા બટાટા લેવા જવાના, ટમેટા લઈ આવવાના બજારેથી, સવારે શાક બકાલું, થોડો થોડો કંટ્રોલ આપણા હાથમાં છે. બરાબર ને? પણ દેવતા હાથમાં થોડોક વધારે કંટ્રોલ છે, એનાથી ઉપર બ્રહ્માજીના હાથમાં થોડો વધારે કંટ્રોલ છે. આમ જોઈએ તો ઈશ્વર બધાને કહેવાય, ના 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 ના, બરાબર. પણ અલ્ટિમેટ ઈશ્વર કોણ? જેના હાથમાં બધો જ કંટ્રોલ છે, જેના હાથમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો કંટ્રોલ પણ છે. તો ભૌતિક જગત, આધ્યાત્મિક જગત બધાનો કંટ્રોલ છે. તો ભગવાન આગળ 10મા અધ્યાયમાં કીધું અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે. આ જે કઈ પ્રવર્તમાન જે કઈ છે ને ચલાયમાન, બીકોઝ ઓફ મી મત સર્વ પ્રવર્તતે. બરાબર. તો ભગવાન કહે છે હું જ પરમેશ્વર છું. અને આ અર્જુન સંબોધન કરે છે, યસ પ્રભુ તમે પરમેશ્વર છો, તમે પુરુષોત્તમ છો. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, આપના સ્વયં આપના જણાવ્યા પ્રમાણે આપના વાસ્તવિક રૂપને હું મારી સમક્ષ જોઈ રહ્યો છું. ભગવાનનું વાસ્તવિક રૂપ કયું છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ અર્જુન જોઈ રહ્યા છે. અર્જુનના આ જ સ્વરૂપમાં ઇન્ટરેસ્ટ છે, ભગવાનના બે હાથવાળા સ્વરૂપમાં. પણ હવે અર્જુન એમ કે તેમ છતાં દ્રશ્ય જગતમાં કેવી રીતના પ્રવેશ આવે છે? અર્જુન થોડી ભગવાનની સામે ટ્રીક અજમાવે છે. પ્રભુ તમે ગઈકાલે કહી તો દીધું, બરાબર, વિભૂતિ યોગ, પણ એટલાથી નહીં ચાલે પ્રભુ. પાખંડી લોકો આવશે અને એ કહેશે હું ભગવાન છું, એ કહેશે હું નદીઓમાં ગંગા છું, ઋષિઓમાં હું નારદ છું ભાઈ, બરાબર ને? તો પ્રભુ એક કામ કરો ને, તમે કહી દો કે તમે આ જગતમાં કેવી રીતના પ્રવેશ કર્યા છો, તમે બતાવી દો. વિશ્વરૂપ દર્શન બતાવો, એ મારી જોવાની ઈચ્છા છે, મારે દર્શન કરવાની ઈચ્છા છે. રૂપમ ઐશ્વર્યમ. આ ફરીથી રૂપ શબ્દ આવ્યો એટલે ફરીથી તમને યાદ દેવડાવું કે ભગવાન નિરાકાર નથી, ભગવાનનું રૂપ છે. શું કામ અર્જુન ભગવાન પાસે ડિમાન્ડ કરી રહ્યા છે વિશ્વરૂપ? શું ભગવાન, શું અર્જુનને 10મા અધ્યાય ઉપર વિશ્વાસ નથી? વિભૂતિ કીધું તો શું લાગે? શું કામ અર્જુન ભગવાનને કહે છે વિશ્વરૂપ બતાવો, જયારે ભગવાન આગળ બોલીને કહી દીધું? તો હવે શું પ્રોબ્લેમ છે? અર્જુનના મનમાં શું ચાલે છે ભાઈ? શું વિચારે છે હિરલ પાઠક માતાજી? અર્જુન શું વિચારે છે ભાઈ? શું કામ વિશ્વરૂપ જોવું છે? એની ડાઉટ? હા બોલો. અર્જુનજીને કોઈ ડાઉટ નથી, પણ ભવિષ્યમાં કોઈ પોતાને ભગવાન ના સાબિત કરે એટલા માટે. ઓકે, ચાલો એક મુદ્દો કે ભવિષ્યમાં કોઈ ભગવાન તરીકે પાખંડી લોકો આવે તો એના માટે એક બેન્ચમાર્ક સાબિત કરવા માટે કે ભાઈ ભગવાન જો, ચાલો વિશ્વરૂપ દર્શન બતાવો. બરાબર. કોઈ એમ કે હું ભગવાન છું, ઇટ્સ ઓકે, બતાવો વિશ્વરૂપ દર્શન, ચાલો. બરાબર ને? એટલા માટે ભગવાને બતાવ્યું છે. આગળ ભગવાન કહેશે કે ઇવન કોઈ દેવી દેવતાઓએ પણ વિશ્વરૂપ દર્શન નથી બતાવ્યું, શિવજીએ પણ નથી બતાવ્યું. ઇવન શિવજીને છોડો, બ્રહ્માજીએ નથી બતાવ્યું, બ્રહ્માજીને છોડો, ભગવાન કૃષ્ણના જેટલા અવતાર પણ અહીંયા થયા ને, રામચંદ્રજી, નરસિંહ ભગવાન, વરાહદેવ, એમને કોઈએ વિશ્વરૂપ દર્શન નથી બતાવ્યું. ખાલી કૃષ્ણ એ જ વિશ્વરૂપ દર્શન બતાવ્યું છે, કોઈ નથી બતાવ્યું, નેવર એન્ડ એવર. બરાબર. તો બીજું કારણ શું છે? ચાલો, એક તો આવા પાખંડી લોકો આવીને કહી દે કે હું ભગવાન છું, એક કારણ. એના માટે એક બેન્ચમાર્ક એસ્ટાબ્લિશ કરવો છે. બીજું કારણ જોઈએ માતાજી, તમે બોલો.
બીજું કારણ એ કે જ્યારે બધા ભગવાનોમાં આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે એવી રીતે કે ત્યારે એક કહેવા માટે કે કૃષ્ણ એ સેમ ભગવાન જ થઈ ગયું, ભગવાન એ તો સેમ થઈ ગયું, એ સેમ થઈ ગયું. બરાબર, આગળનો જે છે એ સેમ ટુ સેમ રિપીટ થઈ ગયું. બીજું બોલો, બીજો મુદ્દો. તન્વી માતાજી બોલો, બીજો મુદ્દો બોલો. બરોબર. હા, એટલે એમ કીધું કે આપણે મને બી કોઈ પ્રૂફ તો જોઈએ ને કે તમે કોણ છો, હા, કે હું ઓકે. ઓળખી શકું કે તો શું ના કામ ઓળખી જોવું છે શકું. ને વિશ્વરૂપ દર્શન શું કામ જોવું છે? મારો પ્રશ્ન હજી આગળ ચાલે છે. ઓકે, ચાલો. તારાવલી સુશેવની માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત અરે પ્રણામ. યસ માતાજી. અર્જુનને તો વિશ્વાસ થઈ ગયો કે કૃષ્ણ ભગવાન છે, પણ અમારા જેવા લોકોને વિશ્વાસ હા, કરાવવા માટે આપણા જેવા એને માટે ભગવાનને વિશ્વ દર્શન આપવા કરાવ્યું, માટે કીધું. રિક્વેસ્ટ કરી. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. ઓકે, દેન નેક્સ્ટ હજી એક કારણ બાકી રહી ગયું ભાઈ. બોલો, લેવલ 1 માં ભણ્યા છીએ ને આપણે. બોલો, આ તારાવતી માતાજી તો હિન્દી ભક્તિ વૈભવના સ્ટુડન્ટ છે, તો આપણી સાથે લેવલ 2 માં શું કરી રહ્યા છે? સરનામું ભૂલાઈ નથી ગયા ને તારાવતી માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, તમે એવું સરસ ભણાવો છો કે મને મન થઈ જાય છે. હું ભાગવતમનો ક્લાસ અત્યારે ભરું છું, એ છોડીને તમારા ક્લાસમાં આવી જઉં છું. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદ માતાજી. થેન્ક યુ સો ગોપકિશોરી મચ. માતાજી ભણાવે છે, એ છોડીને હું તમારા ક્લાસમાં આવી જઉં છું. થેન્ક યુ સો મને મચ. ભાવે છે બહુ. વેરી પાર્થ પ્રભુજી પણ સરસ ભણાવે છે, તમે પણ. એક દિવસે બીજો કોઈ પ્રભુજી આવ્યો, તેને પણ સરસ ભણાવ્યું. હરે થેન્ક યુ કૃષ્ણ. માતાજી, થેન્ક યુ સો મચ. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદ એન્ડ ગુરુ મહારાજ. ઓકે, ચાલો. સોનમ માતાજી, હજી એક કારણ રહી ગયું ભાઈ, વિશ્વરૂપ દર્શન શું કામ જવું? જ્યોતિ માતાજી બોલો. ચાલો, સોનમ માતાજીને ઘણા પ્રશ્ન પૂછી લીધા. જ્યોતિ માતાજી બોલો. પ્રભુજી, ત્યાં જે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બધા ઉભા હતા એમને દર્શન આપવા માટે બી બધાને નહોતું દર્શન આપ્યું. વિશ્વરૂપ દર્શન બધા માટે નહોતું, એ ટોપ સિક્રેટ છે. બધાને ખબર જ નથી. વિશ્વરૂપ દર્શન નહોતું બધાને જોવા મળ્યું માતાજી. ઓકે, ચાલો. હરિપ્રિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નિરાકારવાદીઓને માયાવાદીઓને બતાવવા માટે કે ભગવાન શ્રી કૃષ્ણ નિરાકાર નથી, પણ એમનું એક સ્વરૂપ છે. ઓકે, ચાલો, થેન્ક યુ. પેલું તો જેવી રીતના તારાવતી માતાજીએ કીધું કે આપણા જેવા જે હાજર નહોતા એના માટે. બીજું, અર્જુનનો વિશ્વાસ વધારવા માટે, કારણ કે અર્જુનને પ્રચાર કરવાનો છે આગળ. અર્જુન એક પરંપરા આખી સ્ટાર્ટ કરી રહ્યા છે. વેદવ્યાસજી સાંભળી રહ્યા છે ને, બરાબર? તો આખી એક પરંપરા શરૂઆત થવાની છે, ફરીથી એસ્ટાબ્લિશ થવાની છે. તો એટલા માટે બરાબર એ અર્જુનનો પ્રચાર કરવાનો, વિશ્વાસ વધારવા માટે, આપણા જેવા હાજર નથી એના માટે, અને જે પાખંડી પોતાની જાતને ભગવાન માને છે આવા લોકો માટે, બરાબર? અને અર્જુનની સંતુષ્ટિ માટે, બરાબર? અર્જુન, જો તમારો મિત્ર બરાબર કોઈ મોટી પોસ્ટ ઉપર હોય, તમે વખાણ કરો કે નહીં? ભાઈ આપણો ભાઈબંધ છે, સીઈઓ છે, ઇન્ફોસિસમાં છે, બરાબર? તો તમે બધાને કહેતા ફરો કે નહીં? એમ અર્જુનને એમ થાય, નહીં નહીં, મારો મિત્ર છે, બરાબર? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તો અર્જુન બધાને કહેવા માંગે છે. ત્યારે અર્જુન કહે છે, પ્રભુ હે યોગેશ્વર, જો હું આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો મન્યસે યદિ તત્શક્યમ. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ, બરાબર? કે અધિકારી લાગતો હોય તો, ફોર્સ નથી પ્રભુ. તમને એવું લાગે છે કે હું વિશ્વરૂપ દર્શન જોઈ શકું? તમને એવું લાગે મારી લાયકાત છે? તો આપણે શું કરીએ? આપણે થોડાક દીજો 16 માળા આપણે કરવા માંડીએ, બરાબર? થોડાક દિવસ મંગલા આરતીમાં આવીએ એટલે આપણે ભગવાન ઉપર અધિકાર જમાવી દઈએ. હવે મને કાંઈ ન થવું જોઈએ, હારો તાવે ન આવવો જોઈએ. અને જો તાવ આવી ગયો એટલે પેલી કમ્પ્લેન, કાંઈ બીમારી થઈ, પેલી કમ્પ્લેન ભગવાનને. ભગવાન તમને કોઈ ન મળ્યું? રોજ 16 માળા કરું, રોજ મંગલા આરતી કરું, રોજ તમારા માટે ભોગ લઈ આવું. બજારમાં અત્યારે ફ્રૂટ કેટલું મોંઘું, તોય તમારા માટે ફ્રૂટ લઈ આવું, તમને ભોગ લગાડું, અને તોય હું જ કોઈ નો મળ્યો? તરત જ, બરાબર ને? અધિકાર. એટલે અહીંયા શબ્દ ખૂબ મન્ય છે. તદી યદી તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો. હે પ્રભુ, તમને એવું લાગે તો દ્રષ્ટિ આપો, નહીતર નહીં. નોટ કમ્પલસરી. જો સંબંધની અંદર મોકળાશ હોવી જરૂરી છે, નહીં તો સંબંધનું બરાબર ગળું ધીમે ધીમે ઘૂંટાઈ જાય, શ્વાસ ઘૂંટાઈ જાય. એની અંદર સ્વતંત્રતા બહુ જરૂરી. સંબંધ લાંબો ટકે નહીં, બરાબર? એટલે અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ તમે કયો, બરાબર? તમને લાગતું હોય તો.
એટલે એ યોગેશ્વર શબ્દ વાપર્યો છે. ખાલી યોગી નહીં, ભગવાન યોગીઓના પણ ઈશ્વર છે. યોગીઓના ઈશ્વર છે. તમને લાગે છે? બરાબર. તમે તો વિશ્વરૂપ દર્શન બતાવી શકો છો, એમાં કોઈ શંકા નથી. તમને એવું લાગે કે હું લાયકાત ધરાવતો હોય તો ઠીક છે, નહીંતર કાંઈ વાંધો નહીં. બરાબર. તો કોણ વિશ્વરૂપ દર્શન જોઈ શકે? માત્ર ભગવાનના ભક્તો, અને માત્ર ભગવાનની કૃપાથી. તો માનસિક અટકળોથી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ ના જોઈ શકો, કોઈ પણ સ્વરૂપ ના જોઈ શકો. બરાબર. તો તમે પદ્મ પુરાણ ખોલો, શ્રીમદ ભાગવતમ ખોલો, બે જગ્યાએ ભગવાન શિવજી, લોર્ડ શિવા, બરાબર, ભગવાન શિવજી પ્રાર્થના કરે છે કૃષ્ણને કે હે પ્રભુ, એકચ્યુઅલી વિષ્ણુને પ્રાર્થના કરે છે કે વિષ્ણુ, બરાબર, એ નારાયણ, તમારા ભક્તોને તમારું જે સ્વરૂપ જે ગમે છે ને, શ્યામ સુંદર ત્રિભંગ લલિત સ્વરૂપ, એના દર્શન કરવાની મને અભિલાષા છે. હું તમને રિક્વેસ્ટ કરું છું, મને એ સ્વરૂપ બતાવો ને. શિવજી પણ ભગવાનને રિક્વેસ્ટ કરે છે. તમે પદ્મપુરાણ પાતાલખંડ ખોલીને જુઓ, ભાગવતમ ખોલીને જુઓ, બરાબર, સ્કંદ ચોથો. શિવજી, બરાબર, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમને યોગ્ય લાગે છે ને તો પ્લીઝ મને બતાવો ને, શ્યામ સુંદર વાળું સ્વરૂપ મને બતાવો ને, રિક્વેસ્ટ કરે. તો ભગવાન, બરાબર, એ સ્વરાટ છે. સ્વરાટ એટલે સંપૂર્ણ સ્વતંત્ર. કોઈ આલિયા માલિયા જેવો આવીને એમ કહી દે કે તમારો ભગવાન હોય તો મારી સામે પ્રગટ થાય. અરે ભાઈ, તારી સામે તારા ગામનો ધારાસભ્ય નો પ્રગટ થાય, તું ફોન કરી જો ને એકાદો. સરપંચ નો પ્રગટ થાય, ફોન કરજો, ફોન નહીં ઉપાડે તારો. સામાન્ય ગામનો ધારાસભ્ય આપણે ફોન ના ઉપાડે, તમે એમ કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તમારી સામે હાજર થઈ જાય, બરાબર, તમને પ્રમાણ આપવા માટે ભગવાન છે એટલા માટે. બરાબર. ભગવાન દેખાતા હોય, બરાબર, તો જો તમે માનતા હોય કે ભગવાન છે તો ભગવાન મારી સામે પ્રગટ થાય, કારણ કે હું જે દેખાય એ જ વસ્તુ હું માનું છું. એક્સક્યુઝ મી, તો તમારી બુદ્ધિ નથી દેખાતી, તો મતલબ તમારે બુદ્ધિ નહીં હોય ને. તમે એમ કહો જે દેખાય એને જ હું માનું. બુદ્ધિ દેખાય? બુદ્ધિ તો નથી ને? છે. બરાબર. જરૂરી નથી કે જે નથી દેખાતું એ અસ્તિત્વ ના ધરાવતું હોય. બરાબર. આપણે આ આંખથી ભગવાનને અત્યારે નથી દેખાતા, આપણે નથી જોઈ શકતા, પણ જેમ આપણે જપ કરીશું, બરાબર, એમ આપણને ભગવાનના દર્શન કરશે. અત શ્રી કૃષ્ણ નામાદિન ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિય. આપણી ઇન્દ્રિય જે છે ભૌતિક હોવાના કારણે આપણે આ ચર્મ ચક્ષુથી જોઈ શકીએ નહીં. એક દિવસ આવશે, સાક્ષાત ભગવાનના દર્શન થશે. બરાબર. આગળ અર્જુન કહે છે, હવે આગળ ભગવાન અહીંથી કહે છે, શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી. હે અર્જુન, હે પાર્થ, રૂપાણી, ફરીથી શબ્દ આવ્યો, ફરીથી યાદ દેવડાવી દો. ભગવાન નિરાકાર નથી, ભગવાન પ્રકાશ પુંજ નથી, ભગવાન ખાલી તેજ નથી. રૂપાણી, મેં રૂપાણી, મારું રૂપ ના તું દર્શન કર. બરાબર. અને આ મારા સ્વરૂપમાંથી નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ, મારી બધી જ વિભૂતિઓ જે છે અર્જુન, જે તને 10મા અધ્યાયમાં કહી છે, એના સિવાય પણ સેંકડો ને હજારો પ્રકારના દૈવી એટલે કે ટ્રાન્સેન્ડેન્ટલ, બરાબર, વિવિધ વર્ણોવાળા રૂપોને હું તને બતાવું. ચાલ, રૂપોને જો. ભગવાન ખાલી પ્રકાશ નથી, ભગવાન એક વ્યક્તિ છે. ભગવાનને પણ લાગણી છે, ભગવાન આપણને પ્રેમ કરે છે. બરાબર. ખાલી પ્રકાશ હોય તો પ્રકાશને લાગણી હોય, પ્રકાશને ફિલિંગ્સ હોય, પ્રકાશ આપણને પ્રેમ કરી શકે. પ્રકાશ ભાઈની વાત નથી કરતો હું, પ્રકાશ જ્યાં તેજ, અત્યારે અમારી સામે લાઈટ છે એનો પ્રકાશ પડે એની વાત કરું છું. એને કોઈ લાગણી હોય, ફિલિંગ્સ હોય, પ્રકાશને ના હોય ને. ભગવાન તો કહે છે મને ફિલિંગ છે, હું તમને પ્રેમ કરું છું. ભગવાન આખી ભગવદ ગીતામાં કહે છે. અર્જુનને શું કીધું તું ગઈકાલે, પરમ દિવસે? અર્જુન પ્રિય માણાય, અર્જુન તો તમારો ડિયર ફ્રેન્ડ છે, હું તને બહુ પ્રેમ કરું છું. બરાબર. ભગવાન આખી ભગવદ ગીતામાં કેટલી વાર કહે છે? તમે 12મો અધ્યાય ખોલો અને 13મા શ્લોક થી લઈને 20મા શ્લોકમાં જોવો તમે, ભગવાન શું કહે છે? ભક્તાસ્તે અતીવ મે પ્રિય. કેટલી વાર ભગવાન કહે છે હું મારા ભક્તોને બહુ પ્રેમ કરું, બહુ પ્રેમ કરું, બહુ. તો કોણ પ્રેમ કરી શકે? વ્યક્તિ હોય તો પ્રેમ કરી શકે ને. બરાબર. કોઈ જળ હોય એ પ્રેમ ના કરી શકે. આવડી આ ચાવી છે મને પ્રેમ કરી શકે? ભાઈ, આ જળ છે, આની અંદર ચેતના નથી, આ મને પ્રેમ ના કરી શકે ને. બરાબર. તો પ્રેમ કોણ કરી શકે? જેમાં ચેતના હોય. એટલા માટે કઠોપનિષદનો શ્લોક શ્રીલ પ્રભુપાદજી વારંવાર આપે છે, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. ભગવાન શ્રી કૃષ્ણ છે એ બધા જ ચેતનવંતોમાં સૌ પ્રથમ ચેતન વ્યક્તિ છે, કૃષ્ણ છે. બરાબર. ભગવાનનું ઓરિજિનલ રૂપ છે શ્યામ સુંદર મુરલી મનોહર, એમાંથી આ બધું, બરાબર, બાકીના બધા વિસ્તાર આવે છે.
આગળ ભગવાન કહે છે, હવે ભગવાન છે ને એ વિશ્વરૂપ દર્શનની ઝાંખી અર્જુનને શબ્દ દ્વારા પેલા કહે છે. શું કહે છે? એ ભારત, હવે તું અહીં આદિત્યો, કેટલા આદિત્યો બોલવા માંડો ફટાફટ, કેટલા આદિત્યો? 12 12. કેટલા પછી વસુઓ, કેટલા વસુઓ? 8. પછી રુદ્રો, કેટલા રુદ્ર? 11. અશ્વિની કુમાર, કેટલા અશ્વિની કુમાર? 2 આનો 4 સરવાળો કરો. નહીં 4 નહીં, 2. સરવાળો કરો. 12 આદિત્યો, 8 વસુઓ, 12 ને 8 20, અને 11 રુદ્રો, 20 ને 11 31, અને 2 અશ્વિની કુમાર, કેટલા થયા? 33. તો આ 33 કોટી દેવતાઓ છે. બરાબર, તમે જે વારંવાર સાંભળો છો ને 33 કોટી દેવતાઓ, તો આ 33 કોટી દેવતા એટલે આ. બરાબર, આની અંદર બધા દેવતાઓનો ઓલમોસ્ટ સમાવેશ થઈ જાય. 33 કોટી દેવતા આ છે. 33 કરોડ શબ્દ પણ છે, અને 33 કોટી એટલે પ્રકારના પણ છે. 33 કરોડ દેવતાઓ પણ છે. શ્રી પ્રભુપાદજી બંનેને સમર્થન આપ્યું. પ્રભુપાદ કહે છે 33 કરોડ દેવતાઓ છે. બરાબર, આગળ મરુતો. મરુતો કેટલા? મરુતો હાઉ મેની? 49. બરાબર, ઓકે. અને અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, આવા અનેક આશ્ચર્યમય રૂપોને જો, પૂર્વે કોઈએ ક્યારે જોયા નથી કે સાંભળ્યા નથી. ભગવાન આ એક બહુ ક્લિયરલી કહી દે છે, અર્જુન આની પહેલા કોઈએ નથી સાંભળ્યું અને કોઈએ જોયું નથી. હું તને આજે બતાવી રહ્યો છું. ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ભગવાનનું શરૂ થઈ રહ્યું છે. અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે ને, હમણાં જ મારા દેહમાં જોઈ લે. તારે અત્યારનું જોવું હોય તો અત્યારનું, તારે ભવિષ્યનું આ યુદ્ધનું રિઝલ્ટ જોવું છે તો ભગવાન કે ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય એ જોઈ લે. આપણે ગમે એટલી ટેકનોલોજી આગળ વધી જાય તો આપણે ભવિષ્ય નથી જોઈ શકતા. સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. જે બતાવે છે ફેક છે, સાચું નથી. બરાબર, પણ આપણે બહુમાં બધો પાસ્ટ જોઈ શકીએ. અત્યારે ટેકનોલોજી આગળ બધી લાઈવ જોઈ શકીએ. મોટી સ્ક્રીન ની અંદર અત્યારે મેચ ધારો કે ચાલતો હોય લંડનમાં મેચ, ક્રિકેટ મેચ, તો તમે જોઈ શકો અહીંયા. બરાબર, લાઈવ જોઈ શકો. પણ ભગવાને એવું બરાબર પ્રેઝન્ટેશન અર્જુનને બતાવી રહ્યા છે કે અર્જુન ભવિષ્ય પણ જોઈ શકે છે. બરાબર, ભગવાન કહે છે આ બધું વિશ્વરૂપની અંદર આવી જશે. એક જ સ્થાનની અંદર સ્થાવર અને જંગમ, બધું જ મૂવેબલ એન્ડ નોન મૂવેબલ બધું. સ્થાવર એટલે એક જગ્યાએ જે સ્થિર હોય, પહાડ, વૃક્ષો, અને જંગમ એટલે જે હાલતા ચાલતા બધા, આપણે પશુઓ બધા. બરાબર, આપણે બધા આવી ગયા એમાં. તો ભગવાન કે આ બધું જ હું તને આમાં બતાવું છું. એક જ જગ્યાએથી આખું બ્રહ્માંડ જોઈ શકે. વૈજ્ઞાનિકો એક જગ્યાએથી ધારો કે જોવાની કોશિશ કરે તો બીજી બાજુનો ભાગ ન દેખાય. આ બાજુથી જોવાની કોશિશ કરે તો આ બાજુ ના દેખાય. પણ ભગવાન એમ કહે છે કે અર્જુન, તું ખાલી એક બાજુ જો, તનું આખું બ્રહ્માંડ દેખાડું. એક જ જગ્યાએથી ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ બધું જ તને દેખાડું છું. બરાબર, આગળ ભગવાન કહે છે પરંતુ નતુ મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા. સ્વચક્ષુથી તો પોસિબલ નહીં બને. બરાબર, તો ભગવાન રસ્તો શું? તો ભગવાન શું કે દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, હું તને ભાઈ દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે ક્યારે 3D મૂવી જોવા ગયા છો થિયેટરમાં? 3D મૂવી, બરાબર, 3D, બરાબર, 3D મૂવી જાય તો જોવા જાય તો તમે જેવા એન્ટર થાવ તો તમને એક એક ચશ્મા આપે પહેરવાના. એ ચશ્મા પહેરીને જોવો ને તો તમને મજા આવે. ચશ્મા કાઢી નાખો તો તમારે આખું ખેંચાવા માંડે. ચશ્મા પહેરીને જોવો ને તો તમને એવું લાગે કે એમાંથી કઈ ધારો કે સાપ આવતો હોય તો નજીક ધારો કે તમારી પાસે જ સાપ આવે એવું લાગતું હોય તમને. બરાબર, આવું ફીલ કરાવે. તો ભગવાન કે ભાઈ આ તો 3D મૂવી નહીં, આ તો ટ્રિલિયન ડી મૂવી ચાલુ થવાનું છે. મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ડી મૂવી ચાલુ થવાનું છે. અને અર્જુન પણ નતું મામ શક્ય છે દ્રષ્ટુમ અને સ્વચક્ષુષા, સ્વચક્ષુથી પોસિબલ નથી. તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું ને, બરાબર, એનાથી તું પશ્યમે યોગ ઐશ્વર્યમ. હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. જો અર્જુનને ભગવાનનું ઐશ્વર્યમય રૂપ જોવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું તમને ફરીથી યાદ દેવડાવી દઉં. અર્જુન ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ જે છે, બરાબર, એમાં પ્રેમ કરી રહ્યા છે. એને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઐશ્વર્યમય રૂપ જોવાનું, વિશ્વરૂપ દર્શન કરવાનું. ઇવન આ 10મો અધ્યાય 11મો અધ્યાય જે છે ને, બરાબર, એ નવોદિત ભક્તો માટે છે, આપણા માટે છે, આપણને કન્વિન્સ કરવા માટે કે ભગવાન કેટલા મહાન છે. બરાબર, બાકી તમે વૃંદાવનમાં જાઓ
બરાબર ને વૃંદાવનની ગોપીઓને કહો કે તમારા કૃષ્ણ છે વિશ્વરૂપ દર્શન બતાવો. હવે એવું ના હોય, અમારો લાલો થોડો વિશ્વરૂપ દર્શન બતાવે. હમણાં અમારને મટકી ફોડીને માખણ ચોરી ગયો, વિશ્વરૂપ દર્શન બતાવે તો માખણ નો બનાવીને ખાઈ લે ઘરે ને ઘરે. રોજ ચોરી કરવા આવે અમારે ત્યાં, માનવા તૈયાર નથી. બરાબર, કારણ કે એ ભગવાનના માધુર્ય ભાવમાં ડૂબેલા છે, એને ઐશ્વર્યમય સ્વરૂપ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, આપણે ભગવાન સાથે પ્રેમ નથી કરતા એટલે પ્રેમ થઈ જાય એટલા માટે આ ભગવદ્ ગીતાના ઉપદેશ છે. આપણે પ્રેમ થઈ જાય કે ભગવાન કેટલા મહાન છે. અને ખાલી બરાબર આપણે કહીએ ગોડ ઇઝ ગ્રેટ બટ હાઉ, બધા કહેતા હોય ને ગોડ ઇઝ ગ્રેટ, પણ હાઉ? કૃષ્ણ મહાન છે પણ કેટલા મહાન છે? ખરેખર તત્વતઃ જાણવું જોઈએ, ડિટેલમાં જાણવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે ડિટેલમાં હું તને, એટલા માટે ભગવાન એ વિશ્વરૂપ દર્શન બતાવે છે. અને અર્જુન જે રિક્વેસ્ટ કરે છે ને એ પોતાના માટે નહીં, આપણા માટે રિક્વેસ્ટ કરે છે. પ્રભુ વિશ્વરૂપ દર્શન બતાવો ને આ લોકોને તમારામાં પ્રેમ થઈ જાય, આ લોકો તમને પ્રેમ કરવા લાગે તો ફરીથી તમારી પાસે આવી જાય ને. બાકી ભક્ત ભગવાનના પ્રેમાળ સ્વરૂપ પ્રત્યે આકર્ષાય છે. જો આ જેવો અધ્યાય અડધો પૂરો થશે ને ત્યાં તો અર્જુન હલબલી જશે, પ્રભુ રહેવા દો ને, હું નથી જોઈ શકતો. બરાબર, ત્યારે ભગવાન કહેશે મને ખબર હતી. બરાબર, કારણ કે તું આ રૂપમાં પ્રેમ કરતો જ નથી ને, આ ઐશ્વર્યમય રૂપ તારા કામનું નથી, મારા ભક્તોના કામનું જ નથી. ચાલ હું તને તારા ગમતું સ્વરૂપ બતાવું. પછી ભગવાન ફરીથી ઓરિજિનલ સ્વરૂપ ઉપર આવી જાય છે ને. બરાબર, તો આ કોના માટે છે વિશ્વરૂપ દર્શન? આપણા માટે. જે પ્રેમમાં ડૂબેલા છે ને એના માટે કઈ લેવા દેવા નથી, એ જાણતા જ નથી, એને જાણવું નથી. બરાબર ને, જયારે કાલિયા નાગનું દમન ભગવાન કરી રહ્યા હતા, બરાબર, તો તમને ખબર છે ને પેલા કૃષ્ણ ગયા અને પછી યમુનાજીમાં કહેવાય કે છલાંગ મારીને બીજા એના જે ભાઈબંધો ને ગાયો ને બધા બેહોશ થઈ ગયા હતા. તો કૃષ્ણ કેટલી વખત અંદર રહ્યા? કૃષ્ણ એકચ્યુઅલી રાહ જોતા હતા બધા એકવાર ઓડિયન્સ આવી જાય ને પછી નૃત્ય ચાલુ કરીએ. ત્યાં સુધી રમત જ કરી કાલિયા સાથે. પછી જેવું આ ખબર પડી કે નંદ બાબા, યશોદા માતાજી ને હવે બધા ગોકુળવાસી ને બધા આવી ગયા ને, એટલે હવે કૃષ્ણ બહાર નીકળ્યા અને પછી તા થઈ બરાબર ને નૃત્ય ચાલુ કર્યું. હવે વિચાર કરો કે જોઈ રહ્યા છે કે આટલો મોટો વિષધારી જે નાગ હોય, કેટલી બધી ફેણ વાળો, એના ઉપર કૃષ્ણ નૃત્ય કરી રહ્યા છે, તો કોઈ સામાન્ય તો હોય નહીં. બરાબર, પણ જેવું એ કાલિયા દમન થયું અને ભગવાન બહાર આવ્યા ને, બરાબર, તરત યશોદા માતાજી કે ભાઈ ટુવાલ લાવો, એ કે મારા લાલા ની કે ઠંડી લાગી જાય, તો એમ કરીને ટુવાલમાં વીટી દે છે. બરાબર, હવે તમારા લાલાને ઠંડી ન લાગે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. બરાબર, એક સાથે 12 સૂર્ય પ્રગટ કર્યા હતા. આજે પણ દ્વાદશ આદિત્ય ટીલા વૃંદાવન પરિક્રમા કરો તો આવશે. બરાબર ને, મદન મોહનજી બિરાજમાન છે ને ત્યાં અત્યારે. બરાબર, એ જે નાની ટેકરી છે ને, 12 સૂરજ ભગવાને પ્રગટ કરાવ્યા હતા ઓન ધ સ્પોટ. આપણાથી એક સૂરજનું તેજ સહન ના થાય. ભગવાને ઠંડી લાગી હતી તો ભગવાને લીલા કરી હતી, 12 સૂરજ એક સાથે પ્રગટ કર્યા હતા. તો લોકો જે વૃંદાવન વાસી છે ભગવાનને ભગવાન માનવા તૈયાર નથી, કારણ કે ભગવાનને પ્રેમ જ એટલો કરે છે, માધુર્ય ભાવની અંદર પ્રેમ કરે છે. તો આપણા માટે છે. અર્જુન આપણા માટે રિક્વેસ્ટ કરે છે, પ્રભુ બતાવો ને. બરાબર, તો ભગવાન અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને હવે આ જે અર્જુને જે દિવ્ય દ્રષ્ટિ આપી અને જે વિશ્વરૂપ જોયું એ વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કરી રહ્યા છે. અને હવે સંજય શું કહે છે ખબર છે ધૃતરાષ્ટ્રને? એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમેશ્વરમ. સંજય કે છે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર મહાયોગેશ્વરો હરિ એટલે નારાયણ, હરિ એટલે વિષ્ણુ, હરિ એટલે કૃષ્ણ, હરિ એટલે રામ. બરાબર, તો તફાવત નથી. અહીં જો કૃષ્ણ માટે હરિ શબ્દ પણ પ્રયોગ થયો છે ને, હરિ એટલે કૃષ્ણ. તો હવે આ જે હરિ જે છે આ પરમેશ્વર છે, એને અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવવાનું ચાલુ કરી દીધું. ધૃતરાજ કે શું વાત કરે છે કે આ તો 10મા અધ્યાયમાં ખાલી સાંભળ્યું હતું, પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન બતાવ્યું. તમે જો આ ફોટો જુઓ, જયારે સંજયે કહ્યું ને ધૃતરાષ્ટ્રના હાજા ગગડી ગયા કે શું વાત કરે કે ખરેખર? તો એ કે હમણાં રુદ્રમાં શંકર કે કહેતા હતા કે હમણાં બતાવશે ને? તો કે હા, એ કે હમણાં બતાવશે. અચ્છા, તો આ તો કહેતા હતા કે હું જ કાલ છું, કે આજ હમણાં બતાવે છે કે જો એ કે આજ કાલ છે, કે કાલોના કાલ મહાકાલ આ પોતે છે. શું વાત કરે છે? હાજા ગળી ગયા ધૃતરાષ્ટ્રના. બરાબર, કે ભગવાને તો વિશ્વરૂપ દર્શન બતાવવાનું ચાલુ કરી દીધું. બરાબર, આગળ હવે સંજય વર્ણન કરી રહ્યા છે કે શું શું જોયું એની અંદર. તો અનેક
મુખ અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો. કેવા દ્રશ્ય? આશ્ચર્યમય. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું. આપણા જેવા આભૂષણ નહીં. આપણે આભૂષણ પડીએ બરાબર સોનાનું હોય તો થોડાક દિવસમાં એમાં લાઈટ ઓછી થઈ જાય, ઝાંખા પડી જાય, વળી સોની પાસે જવું પડે કે ભાઈ આને ક્લીન કરી દેતો, સાફ કરી દેતો. આપણા જેવા દિવ્ય આભૂષણો જે એકબીજા સાથે વાત કરતા હોય. હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ જ્યારે દામોદર લીલા કહી રહ્યા છે, બરાબર, સુંદર મજાનું વર્ણન કરી રહ્યા છે. જ્યારે કૃષ્ણને ભગવાન યશોદા મહારાણી, બરાબર, અને રોહિણી મહારાણી બલરામજીને જ્યારે સવારમાં નવડાવીને તૈયાર કરી રહ્યા છે ને, તો એના ડ્રોવર ની અંદર જે એમના બાજુબંધ, એમના જે કઈ ગળાનો હાર, આ બધા એક સાથે વાતો કરી રહ્યા છે. એ આજ મારો વારો છે, આજ મારો વારો છે, આજે તો હું કૃષ્ણની સેવા કરવાનો છું. કારણ કે એ ટ્રાન્સેન્ડેન્ટલ છે, જળ નથી. જો આધ્યાત્મિક જગતની અંદર બધી જ વસ્તુ ચેતન છે, જળ નથી. ત્યાંના પથ્થર પણ વાત કરે છે, ક્યારે કૃષ્ણ આવશે, ક્યારના આપણે બધા બેઠા છે, રાહ જોઈએ છીએ. હમણાં કૃષ્ણ આવશે ગાયો લઈ, આપણા ઉપર પગ મૂકશે, આપણા ઉપર માથું મૂકશે, આરામ કરશે, બરાબર, યાદ કરે છે. કારણ કે ત્યાંના વૃક્ષો, ત્યાંના પથ્થર, બરાબર, આ બધા કેવા છે? ચેતન. આપણા જળ છે, ત્યાં બધું ચેતન છે, બરાબર. તો અહીંયા ભગવાનના આભૂષણો કેવા છે? દિવ્ય, ચેતન, અને એક દિવ્ય શસ્ત્રોથી સજ્જ. અને ભગવાનની માળા કેવી હતી? દેવી. આપણા જેવી માળા નહીં. આપણે તો અહીંયા ભગવાનને ગમે એવી માળા પહેરાવીએ તો સાંજ પડતા માળા લંઘાઈ જાય, બીજા દિવસે માળા ન હાલે. પણ ભગવાનની માળા કેવી છે? દેવી. ભગવાનના વસ્ત્ર, બરાબર, અને ભગવાને સુગંધિત દ્રવ્યોનું વિલેપન કર્યું હતું. ભગવાને ચંદનનો લેપન કર્યું હતું. જો અર્જુનને ખાલી દેખાતું હતું એવું નહીં, અર્જુનને સુગંધ પણ આવી રહી છે. અર્જુનને સુગંધ આવી રહી છે. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ, જેની કોઈ સીમા નહોતી, સર્વવ્યાપક, બરાબર. અને આગળ સંજય વર્ણન કરે છે કે આકાશમાં જો હજારો સૂર્ય એક સમય એક સાથે ઉદય પામે ને, એક સાથે, તો પણ કદાચ, અહીં શબ્દ વાપર્યો છે, કદાચ ભગવાનના તેજ સમાન થઈ શકે. આમ તો સૂર્યનું તેજ પણ ભગવાનની સમાન ના થઈ શકે, કારણ કે સૂર્ય ભગવાનની વિભૂતિ છે. આપણે ગઈકાલે વાત કરી લીધી છે આ બાબતે, બરાબર. ભગવાનની એક વિભૂતિ છે ને, એક, બરાબર, ને સ્ફુલિંગ માત્ર વિભૂતિ છે. એક ખાલી નાના તણખામાંથી આ બધું નીકળે છે. ભગવાન બ્રહ્મ જ્યોતિના તેજ બરાબર પણ ના થઈ શકે, બરાબર. છતાં પણ સરખાવવું હોય તો આપણી પાસે સૌથી તેજવાન વસ્તુ શું ભૌતિક જગતમાં? તો કે સૂર્ય. એટલે સૂર્ય સાથે આપણાથી એક સૂર્ય સહન ના થાય. હમણાં ઉનાળો ચાલુ થાય છે, બરાબર. હમણાં આપણે નીકળવું હોય ભર બપોરે બારે, અહીંયા સુધીના મોજા પહેરી લેશું, આપણે ગોગલ્સ પહેરી લેશું, આમ બાંધી લેશું, આમ, બરાબર ને, તોય આપણે હીટ વેવ થી બચી ના શકીએ. ભગવાનનું તેજ છે એ હજારો સૂર્ય સમાન છે. શું આપણે સહન કરી શકીએ? કોઈ એમ કે ભગવાન હોય તો મારી સામે પ્રગટ થાય. અરે ભગવાન પ્રગટ થઈ ભેગું આપણે કોલસો થઈ જાય. એ ખબર છે? ભગવાનનું તેજ આપણે થોડા સહન કરી શકવાના. ભગવાનનું ભગવાનનું તેજ સહન કરવા માટે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠવું પડશે ને, નહીતર તો ઓન ધ સ્પોટ બળીને ભસ્મ થઈ જાય. અને વિચાર તમે કરો, ભગવાનના તેજથી આપણે બળી જાય એ વાત તમે જવા દો. તમે ઓલો પ્રસંગ યાદ કરો. ઓલો જે કાલ યવન હતો, આગળ દોડતો હતો કૃષ્ણની પાછળ, બરાબર, કૃષ્ણ આગળ ને કાલ યવન પાછળ. અને ક્યાં લઈ જાય છે કાલ યવન ને? કોની પાસે લઈ જાય છે ભગવાન? કોની ગુફામાં લઈ જાય છે? મુચુકંદ મહારાજ. બરાબર. અને બરાબર, મુચુકંદ મહારાજ આંખ ખોલે તો શું થાય છે? બળીને ભસ્મ થઈ જાય. વિચાર કરો, બરાબર, મુચુકંદ મહારાજ ખાલી આંખ ખોલે છે, કાલ યવન એટલો શક્તિશાળી બળીને ભસ્મ થઈ જાય. તમે એમ કહો ભગવાન હોય તો મારી સામે પ્રગટ થઈ જાય. ભગવાન પ્રગટ થાય, આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય, ઓન ધ સ્પોટ, ફિનિશ. ભગવાનના શરીરનું તેજ એટલું છે. આપણે સહન કરવા માટે, એના માટે આપણે ક્વોલિફાઈડ થવું પડશે ને, ક્વોલિફાઈડ થવું પડશે. આપણે આ ભૌતિક શરીર, આ ભૌતિક ઇન્દ્રિય, એનાથી ભગવાનનું તેજ સહન નહીં કરી શકીએ, બરાબર. આપણે બદ્ધ જીવાત્મા છે, બદ્ધ જીવાત્મા સહન નહીં કરી શકે. જપ કરીશું, મંગલા આરતી કરીશું, એમ કરતા 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 પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠીશું ને, પછી ભગવાનના દર્શન થશે, સહન કરી શકે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, શ્રીલ પ્રભુપાદજી, આપણા આચાર્યગણ સાક્ષાત કૃષ્ણના દર્શન કરતા હતા, સાક્ષાત, બરાબર, સાક્ષાત કરી શકતા હતા. કારણ કે મોડ ઓફ મટીરિયલ નેચર જે છે એનાથી ઉપર ઉઠી ગયા હતા.
જ્યાં સુધી આપણે એની અંદર હોય તો આપણે સહન ના કરી શકીએ. ભગવાનનું તેજ આપણાથી સહન ના થાય. દેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. આગળ કહે તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોના દર્શન થયા. આપણે ગોલોક ચાર્ટ ભણ્યા હતા લેવલ 1 માં, યાદ છે? લેવલ 1 માં એક બ્રહ્માંડની અંદર કેટલા બરાબર નાના નાના લોક હોય છે? 14 14 લોક. અને બ્રહ્માંડની સંખ્યા કેટલી હોય? અસંખ્ય. અસંખ્ય. અગણિત. બરાબર, અગણિત. બરાબર ને? અહીંયા સેમ વસ્તુ જો અર્જુન કે છે. અર્જુને કેટલા બ્રહ્માંડ જોયા હતા? અર્જુન કે છે કે એક જ સ્થાનથી અર્જુન જોઈ રહ્યા હતા અને હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડ. એક બ્રહ્માંડ 14 લોકમાં વિભાજિત, બીજું બ્રહ્માંડ 14 લોકમાં વિભાજિત, ત્રીજું બ્રહ્માંડ 14 લોકમાં વિભાજિત. અર્જુન જોવે છે કે આ બ્રહ્માંડમાં ઇન્દ્ર છે, બ્રહ્માજી છે, આ બ્રહ્માંડમાં ઇન્દ્ર છે, બ્રહ્માજી છે. અર્જુન જોવે આ બ્રહ્માંડમાં ઇન્દ્ર છે, બ્રહ્માજી છે. અર્જુનની સામે અસંખ્ય બ્રહ્માંડો ભગવાને પ્રગટ કર્યા હતા. બરાબર. એટલે અહીંયા લખે છે બરાબર કે કેટલા બ્રહ્માંડોના દર? અસંખ્ય. ત્યારે મૂંઝાયેલા અને આશ્ચર્યચકિત થયેલા, રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું. બરાબર. કોણ મસ્તક ના નમાવે? નમસ્કાર. નમસ્કાર કરવો એ સાયન્સ છે, વિજ્ઞાન છે. મનમના આભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. નમસ્કાર એ વ્યક્તિ કરી શકે, દંડવત એ વ્યક્તિ કરી શકે કે જેનો અહમ ઓછો થયો હોય. દંડવત એમનેમ ના થાય. બરાબર, એમનેમ ના થાય. દંડવત એ વિજ્ઞાન છે. દંડવત કરતા કરતા શું કામ આપણે મંદિરે જઈએ છીએ તો પેલા સૌ પ્રથમ આપણે બારે આપણે પાંચાંગ પ્રણામ કરીએ છીએ જ્યાંથી વૈષ્ણવ પ્રવેશ કર્યો હોય. બરાબર. પછી અંદર જાય તરત આપણે શ્રી પ્રભુપાદજીને દંડવત પ્રણામ કરીએ છીએ. માતાજીઓ પાંચાંગ પ્રણામ કરે છે. પછી આપણે ભગવાનના જેટલા પણ શ્રી વિગ્રહ હોય, બરાબર, જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા હોય તો ત્યાં દંડવત કરીએ. આગળ જઈએ રાધા કૃષ્ણ હોય તો ત્યાં દંડવત કરીએ. આગળ જાય તો સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ હોય તો ત્યાં દંડવત કરીએ. જેટલા પણ શ્રી વિગ્રહ, નરસિંહદેવ ભગવાન હોય ત્યાં દંડવત કરીએ. આ વારંવાર દંડવત પ્રણામ કરવું એ વિજ્ઞાન છે. આપણો અહંકાર તૂટી રહ્યો છે. ધીમે 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 હું પણ જે છે ને એ ધીમે ધીમે નીકળી રહ્યું છે. નમસ્કાર કરવા. બરાબર ને? અર્જુન ભગવાનને બે હાથ જોડીને નમસ્કાર કરી રહ્યા છે, સ્તુતિ કરવા લાગ્યા. પુષ્કલાભિ સ્તુતિ કરી રહ્યા છે. બરાબર. તો નમસ્કાર કરવા એ સાયન્સ છે. અને હવે અહીંથી ધીમે ધીમે અર્જુનનો સંબંધ ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે. બરાબર. એવું નથી અર્જુન આ ભયભીત છે. બરાબર. અત્યારે અર્જુન પ્રભાવિત થયા છે. આગળ ભયભીત થઈ જશે. જો ભગવાનને પ્રેમ કરવાના 5 મુખ્ય રસ અને 7 ગૌણ રસ. 5 મુખ્ય રસ કયા કયા? બોલો. 5 મુખ્ય રસ કયા કયા? માધુર્ય. નહીં, નીચેથી બોલો. નીચેથી ક્રમ અનુસાર બોલો. નીચેથી બોલો. દાસ્ય. ક્રમ અનુસાર, નહીં ક્રમ અનુસાર. શાંત. પેલું શાંત. માધુર્ય અને શાંત પછી બીજું બોલો. હવે ત્રીજું સાક્ષ્ય. ચોથું વાત્સલ્ય અને પાંચમું માધુર્ય. એકચ્યુઅલી આ ક્રમ અનુસાર જ જવાનું છે. કારણ કે જેમ ક્રમ વધતો જાય છે ને એ પ્રમાણે જ એની અંદર રસનો ભાવ પણ વધતો જાય છે. એટલા માટે. ઓકે. તો આ 5 મુખ્ય રસ અને 7 ગૌણ રસ કયા કયા? 7 ગૌણ રસ ની અંદર બોલો. પેલું હાસ્ય, અદ્ભુત રસ, અદ્ભુત રસ, રૌદ્ર, પછી કારુણ્ય, બીભત્સ, પછી હજી 2 બાકી રહ્યા. વીર રસ, રૌદ્ર આવી ગયું. વીર રસ અને ભય. ભયાનક. બરાબર. તો આવા તમારી સામે પીપીટી છે. જો આ રીતના 5 મુખ્ય રસ અને 7 ગૌણ રસ. અર્જુન આ અધ્યાયની અંદર વારંવાર રસ ચેન્જ થઈ રહ્યો છે અર્જુનનો. બરાબર. અર્જુનનો સાખ્ય રસથી શરૂઆત થઈ, દાસ્ય રસમાં આગળ વધે, દાસ્ય રસથી આગળ વધે, આશ્ચર્ય રસની અંદર આવે, આશ્ચર્ય રસની આગળ વધે તો ભય રસની અંદર આવે ધીમે ધીમે. બરાબર. તો આ રસ ચેન્જ થઈ રહ્યા છે. તમે જયારે આગળ લેવલ 3 માં આવશો ને, ભક્તિ રસામૃત સિંધુ જયારે ભણશો ને ત્યારે તમને આ બધા રસ વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે, સમજાવવામાં આવશે. બરાબર. આ બધા રસના ઉદાહરણ પણ તમને આપવામાં આવશે.
બરાબર. ઓકે, તો આવી રીતના અર્જુન છે રસ ચેન્જ કરી રહ્યા, ધીમે ધીમે અપલિફ્ટ, બરાબર, આગળ વધી રહ્યા છે. બરાબર. તો હવે અર્જુન વિશ્વરૂપની એની જે પોતાની અનુભૂતિ છે, હવે અર્જુન જો પેલા ભગવાને વિશ્વરૂપ વિશે કહ્યું, પછી સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, બરાબર, અને હવે અર્જુન પોતે કહી રહ્યા છે. અર્જુન શું કહે છે? પશ્યામિ દેવા તવ દેવ દેહે સર્વાંશ તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિશ્ચ સર્વાનુરંગાશ્ચ દિવ્યાન. હવે અર્જુન સ્તુતિ કરવા લાગ્યા. અહીંથી જે અર્જુનની સ્તુતિ ચાલુ થઈ 15 થી લઈને 19, બરાબર, બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ, હે ભગવાન, હું આપના દેહમાં સર્વ દેવોને, બધા જ દેવતાઓને જોયા. એટલે જયારે તમારા મંદિરની અંદર કૃષ્ણ મૂકો, બરાબર, અને જયારે તમે કૃષ્ણને ભોગ લગાડો તો બધા દેવતાઓને ભોગ લાગી ગયો. અલગથી કુળદેવીને ભોગ લગાડવાની જરૂર નથી, અલગથી શિવજીને ભોગ લગાડવાની જરૂર નથી, અલગથી ગણેશજીને ભોગ લગાડવાની જરૂર નથી, અલગથી પિતૃઓને દીવો કરવાની જરૂર નથી. ખાલી કૃષ્ણની મંગલા આરતી થઈ ગઈ, કૃષ્ણને દીવો થઈ ગયો, ધૂપ પુષ્પ અર્પણ થઈ ગયું, ભગવાન ઠાકોરજીને ભોગ લાગી ગયો ને સર્વ દેવો શબ્દ જો હોય, દેવાંશ તવ દેવ દેહ, બધા જ દેવતાઓ એનાથી સંતુષ્ટ થાય છે. કારણ કે બધા જ દેવતાઓ છે ભગવાનના અંગમાંથી પ્રગટ થાય, અંગ સમાન છે. ભગવાન પ્રસન્ન થાય તો દેવતાઓ ઓટોમેટિક પ્રસન્ન થાય. બરાબર. અને જયારે તમારા મંદિરમાં કૃષ્ણને મૂકીને કૃષ્ણની પૂજા કરો તો અલગ કોઈ પણ બીજી પૂજા કરવાની જરૂર નથી. થોડું અઘરું છે, બરાબર, એ લેવલ ઉપર પહોંચતા, બરાબર, પણ ખાલી કૃષ્ણની પૂજા કરીએ તો બીજી કોઈ પૂજા અર્ચના કરવાની જરૂર નથી. બરાબર. નરસિંહ મહેતા કોની પૂજા કરતા હતા? સંત તુકારામ કોની પૂજા કરતા હતા? મીરાબાઈ કોની ભક્તિ કરતા હતા? મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, ઓનલી કૃષ્ણ, ઓનલી ગિરધર ગોપાલ. બરાબર ને? નરસિંહ મહેતા ઓનલી કૃષ્ણ, ઓનલી ગોવિંદ, નોબડી એલ્સ. તો ભગવાન અનન્ય ભક્તિ આપણી પાસે ઈચ્છા રાખે છે. તો પ્રયત્ન કરો કે આ જ જીવનમાં આપણે એ અનન્ય ભક્તિના લેવલ ઉપર પહોંચીએ, અન્ય કોઈ નહીં. 3 શબ્દ વપરાય છે ને ભગવદ્ ગીતામાં. કયા 3 શબ્દ ઉર્વી માતાજી? પેલું તો હું બોલી ગયો, અનન્ય. બીજો ઉર્વી માતાજી, બીજો શબ્દ માઇક ચાલુ કરો. કાજલ માતાજી, નિધિ માતાજી, નહીં 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 નહીં, અહેતુ અપ્રતિહતા નહીં, તમે બીજા ટ્રેક ઉપર જાઓ છો. વિશાલ પ્રભુ, બરાબર, પેલો અનન્ય, બીજો બોલો, બીજો એક જ બોલજો. અવ્યભિચારિણી, પેલું અનન્ય ભક્તિ, બીજું અવ્યભિચારિણી ભક્તિ, અને ત્રીજું માધવી માતાજી બોલો, ત્રીજું અવિકલ્પેણ. વિકલ્પેન, કોઈ વિકલ્પ ના હોવો જોઈએ. અવિકલ્પેન, અવ્યભિચારિણી, અનન્ય. પ્રયત્ન કરો કે આ જ જીવનમાં આપણે આ ત્રણેય જે શબ્દ ભગવાન ભગવદ્ ગીતામાં વાપરીને આપણને ગાઈડન્સ આપે છે એ મુજબની ભક્તિ, એ મુજબની શ્રદ્ધા, એ મુજબની પૂજા આપણે ડેવલપ કરી શકીએ. બરાબર. તો ભગવાન આ કહે છે સર્વ દેવો, અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું, અર્જુન કહે છે. અર્જુન એ કહે છે બ્રહ્માંડ મીશમ કમલાસનસ્થ, હું આ કમળ આસન ઉપર બિરાજમાન બ્રહ્માજીને, ઈશ શિવજીને, તથા સર્વ ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઈ રહ્યું છું. તમે આ એક શ્લોકની અંદર થોડું નિરખીને જોવો તો અર્જુન એમ કહે છે કે બ્રહ્માજીને જોયા અને નીચે કોને જોયા? સર્પોને જોયા. તો હવે ગોલોક ચાર્ટ તમે યાદ કરો તો ગોલોક ચાર્ટ ની અંદર જે 14 લોક છે એમાં સૌથી ઉપરનું લોક કયું છે? બ્રહ્માજીનું. અર્જુને બ્રહ્માજીના લોકના પણ દર્શન કર્યા. અને હવે દિવ્ય સર્પો બધા ક્યાં છે? નીચે, જેના ઉપર ભગવાન શયન કરી રહ્યા છે, ગર્ભોદક ઓસન ઉપર, બરાબર, ત્યાં છે. આનો મતલબ એવો થયો, વિચાર કરો કે આપણે જે ગોલોક ચાર્ટ ભણીએ છીએ ને, એક બ્રહ્માંડ 14 લોક, અર્જુન જોવે છે કે હા એક ગોળો છે, 14 લોક છે, ઉપર બ્રહ્માજી બેઠા છે, સ્વર્ગમાં ઇન્દ્ર આદિ દેવતાઓ અર્જુન બધું જોઈ રહ્યા છે. અર્જુન નીચેના લોક, નીચેના લોક બધા જોવે છે. અને આ એક ગોળો નહીં, અર્જુન આવા કેટલાય બધા ગોળા જોઈ રહ્યા છે. અસંખ્ય બ્રહ્માંડોના દર્શન ભગવાને અર્જુનને કરાવ્યા છે. બરાબર. તો અર્જુન ગર્ભોદક્ષાએ વિષ્ણુથી લઈ અને બ્રહ્મલોક સુધી જોઈ રહ્યા છે. બરાબર. આગળ અર્જુન કહે છે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત
અનેક બાહુદરવક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અર્જુન સ્તુતિ કરી રહ્યા છે ભગવાનની. બરાબર. અર્જુન કહે છે તમે જગન્નાથ છો, તમે વિશ્વરૂપ છો, તમારા દેહમાં અનેક અનેક હસ્ત છે. ભગવાનને કેટલા હાથ છે? અનેક હસ્ત છે. ભગવાનને કેટલા ઉદર છે અને ભગવાનને કેટલા મુખ છે? અનેક. ભગવાન મિત્તલ ખોખર માતાજીને ત્યાં જઈને જમી શકે તો એ જ સમયે મારી ઘરે આવીને પણ જમી શકે. સેમ ટાઈમ. બરાબર. સેમ ટાઈમ ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુની ઘરે પણ જમી શકે. સેમ ટાઈમ. આપણા જેવું નહીં કે ભાઈ હું અત્યારે મારી ઘરે જમી શકું તો મિત્તલબેન ની ઘરે ના જમી શકું. બરાબર. એમના માટે પછી મારે કાલ જવું પડે. પરમદી મુકેશચંદ્ર પ્રભુ ને જવું પરમદી જઈ શકું. હું એક સાથે બધાને ઘરે ના જમી શકું ને, ભગવાન જમી શકે. કેટલા મુખ છે? અસંખ્ય. ભગવાનની કેટલી ચક્ષુઓ છે? અસંખ્ય. બરાબર. તેવું વિચારવું નહીં કે હું જે કરું છું કોઈ જોતું નથી. ભગવાનની કેટલી આંખો છે? અસંખ્ય. ભગવાન આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બેઠા છે અને કન્ટિન્યુઅસ એક સીસીટીવી કેમેરો સતત આપણી સામે ચાલી રહ્યો, કોન્સ્ટન્ટ. એક સીસીટીવી કેમેરો હંમેશા આપણી આગળ રહે છે. બરાબર. એકાંતની અંદર આપણને એમ થાય મને ક્યાં કોઈ જોવે છે, હું કઈ ખરાબ કામ કરી લઉં તો નહીં. એક સીસીટીવી કેમેરો ઉપદ્રષ્ટા હતું અને મનતા ચ. ભગવાન 13મા અધ્યાયમાં કહે છે ને, ભગવાન એટલા માટે જો આપણા કર્મના ફળની અંદર બિલકુલ અન્યાય નથી થતો. નેવર એન્ડ એવર. નાનું એવું પાપ કર્મ કર્યું હોય તો એનું પણ ફળ મળે. નાનું એવું પુણ્ય કર્મ તમે કર્યું હોય, તમે ભૂલી ગયા હોય, ઇવન આ જન્મના પુણ્ય આપણે ભૂલી ગયા છીએ. કેટલી વખત ગાયને રોટલી ખવડાવી, કેટલી વખત ગાયને આપણે એને મકાઈ ખવડાવી, આપણે ભૂલી ગયા હોય. ભગવાન સાક્ષી સ્વરૂપે અંદર બેઠા છે. ઈચ એન્ડ એવરી ડિટેલ રેકોર્ડેડ ફોર્મમાં. એટલા માટે કર્મનો સિદ્ધાંત જે છે ને એમાં બિલકુલ અન્યાય નથી થતો. કારણ કે એક તો સ્વયં ભગવાન જ એના સાક્ષી છે. પછી ઘણા બધા સાક્ષી છે. બરાબર. વરુણ દેવતા સાક્ષી છે, અગ્નિ દેવતા સાક્ષી છે, પ્રકાશના દેવતા સાક્ષી છે, ઘણા બધા સાક્ષી છે આની અંદર. યમરાજ સ્વયં એક સાક્ષી છે, કાલ સ્વયં એક સાક્ષી છે. બરાબર. તમે એક રૂમની અંદર જાઓ પણ કાલ તમારી સાથે હોય ને. બરાબર. પણ ત્યાં વાયુ પણ હોય ને, હવા પણ હોય ને, તો મતલબ વાયુ દેવતાઓ પણ તમને જોઈ રહ્યા તમે શું કરો છો. તો એટલા માટે કર્મ સિદ્ધાંત છે એ એકદમ સચોટ છે, પરફેક્ટ. બરાબર. તો ભગવાન અહીંયા અર્જુન કહે છે કે ઉદર, મુખ અને ચક્ષુઓને જોયા સર્વત્ર વ્યાપ્ત છે, અંતવિહીન છે. એવું નહીં કે આ બાજુ હું જોયું તો બસ અહીંયા પૂરું થઈ ગયું. આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ તો સામે સ્ક્રીન હોય, અહીંથી ચાલુ થાય અહીંયા મૂવી પૂરું થઈ જાય. પણ અર્જુન કે પ્રભુ આ બાજુ જોઉં છું, ન્યાય છે, અહીંયા છે, અહીંયા ઉપર છે, આ બાજુ સાઈડમાં, બધી બાજુ વિશ્વરૂપ દર્શન થાય છે. બધી બાજુ અસીમ, જેની કોઈ સીમા નથી, અંતવિહીન. આપની અંદર અંત, મધ્ય કે આદિ, આનો કોઈ અંત જ નથી પ્રભુ. અર્જુન રથ ઉપર બેઠા બેઠા જો આ તમે પિક્ચર જો. બરાબર. ભગવાન એને બતાવે છે, અર્જુન જોઈ રહ્યા છે બધી બાજુ. આ બધા પિક્ચર છે ને ઈસલ પ્રભુપાદજીના શિષ્યોએ હાથેથી પેન્ટિંગ કરેલા છે. બરાબર. પ્રભુપાદે બરાબર આંખ બંધ કરીને સમાધિમાં જઈને પ્રભુપાદે આ બધું ચર્ચાઓ કરેલી છે. તમે આવી રીતના બનાવો, આમ બનાવો, આ બનાવો. ઓરિજિનલ પિક્ચર છે આ, તમે જોવો છો ઓરિજિનલ. બરાબર. એટલે જો અર્જુન બધાને જોઈ રહ્યા છે. ભગવાનનો કોઈ અંત દેખાતો નથી મને. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિ સર્વતો દીપ્તિમ અંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષમ સમંતાદ દીપ્તા નલર્કાદ દ્યુતિ પ્રમેયમ. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. સર્વત્ર ભગવાનનું તેજ છે, સર્વત્ર વ્યાપી છે. બરાબર. અને શું જોવે છે? અનેક મુકુટ, અનેક ગદા, અનેક ચક્રો. ભગવાન પાસે ખાલી એક જ સુદર્શન ચક્ર છે એવું નથી. ભગવાન પાસે કેટલાય બધા ચક્ર છે. એક વખત એક પ્રસંગ યાદ આવે છે મહાભારતનો. અશ્વત્થામાને ભગવાન પ્રત્યે બહુ ઈર્ષા. બરાબર. અને એને ખબર હતી કે ભગવાન છે ને ગેમ ચેન્જર છે. હવે એ યુદ્ધભૂમિ ઉપર સામે ઉભા છે ને એટલે એ તો ગેમ ચેન્જ કરી નાખશે. બરાબર. પણ અશ્વત્થામાને એ ખબર હતી કે કૃષ્ણ બળવાન તો એટલા માટે છે ને એની પાસે સુદર્શન છે એટલા માટે.
બરાબર. તો એને ખબર હતી કે ભગવાન તો બહુ દયાળુ છે, કૃષ્ણ બહુ દયાળુ છે, આપી દે. તો કૃષ્ણને બોલાવ્યા ઘરે જમવા માટે, કોને? અશ્વત્થામાએ, કે આવો પ્રભુ. અને ભગવાન કૃષ્ણને ખૂબ જમાડ્યા, આગતા સ્વાગતા કરી. ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા. હા, એ કે અશ્વત્થામા, એ કે સરસ હતું, એ કે મેનુ બેનું બધું મસ્ત બનાવ્યું હતું. શું હતું ભાઈ, બોલ ને, કેમ આટલું બધું, કેમ ભાઈ આગતા સ્વાગતા, શું શું જોઈ છે શું તારે? અશ્વત્થામા કે પ્રભુ ઓલું સુદર્શન મને મળી શકે? ભગવાન કે એટલે આમાં ક્યાં મોટી વાત હતી? ભગવાન કે સુદર્શન. બરાબર, સુદર્શન તરત પ્રગટ થઈ ગયા. એ કે જાઓ ભાઈ, અશ્વત્થામાની જરૂર એને જોઈ છે તમે, હવેથી અશ્વત્થામા તમને હેન્ડલ કરશે. સુદર્શન કે એમ? હા. એ કે તમે જાઓ. સુદર્શન અશ્વત્થામાની બાજુમાં જાય છે. હજી તો અશ્વત્થામાની બાજુમાં નહોતા પહોંચ્યા ને, ત્યાં અશ્વત્થામા રાડો પાડી રહ્યા છે, બચાવો બચાવો. શું કામ? સુદર્શનનું તેજ જ એટલું છે કે જગતનો કોઈ જીવ સહન ના કરી શકે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. સુદર્શન એટલા ગરમ છે, કોઈ સહન ના કરી શકે. અશ્વત્થામા રાડો પારે છે, બચાવો. ભગવાન કે કાં તારે જોતું તું ને, મોકલું, લઈ લે. સુદર્શન આવ્યું તો ખરી તાર બાજુમાં, લઈ લે. બરાબર. ભગવાનને ચીટ કરવાની કોશિશ કરો છો. બરાબર. તો ભગવાન પાસે એક સુદર્શન નથી, ભગવાન પાસે ઘણા બધા ચક્રો છે. બરાબર. આગળ આગળ અર્જુન હજી સ્તુતિ કરી રહ્યા છે. આપના પરમ આદ્ય, આપ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. અરે ખરેખર જાણવાનું હોય તો કૃષ્ણને જાણવાના છે. જ્ઞેય, જ્ઞેય એટલે જ્ઞાનનો અલ્ટિમેટ ગોલ. વેદો વાંચો, ઉપનિષદ વાંચો, પુરાણો વાંચો, વ્યાકરણ વાંચો, પાણીનું ગ્રામર તમે પાકું કરી લો, અને તમે પૂછો ભગવાન કોણ, અને તો એ વ્યક્તિ જવાબ આપે ભગવાન નિરાકાર છે. અરે ગયું તારું બધું પાણીમાં. જ્ઞેય તત્વ કૃષ્ણ છે. ભગવદ્ ગીતા પ્રભુપાદની કોઈ બરાબર વાંચી લે ને તો એને ખબર પડી જાય. હા, ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ. પરમમ વેદિતવ્યમ, વેદ એટલે જાણવું, અને પરમમ વેદિતવ્યમ તો કે તમને જાણવાના છે. ત્વમસ્ય વિશ્વસ્ય પરમમ નિધાનમ. સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય શાન નિધાનમ તમે છો. કોણ હાચવે આપણને? હે, ખબર છે ને, બ્રહ્માજીનું જયારે રાત પડી જાય, બ્રહ્માજી બધાને ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ, 432 કરોડ વર્ષ પૂરા થઈ ગયા, હું સુવા જાઉં છું. હવે કોણ હાચવે આપણને? ત્યારે મિની પ્રલય આવી જાય, સ્વર્ગ સુધીના બધા લોકો ડૂબી જાય પ્રલય જળની અંદર. કોણ સાચવે? ત્યારે ગર્ભોદક્ષાએ વિષ્ણુ આપણને બધાને સાચવે. અને બ્રહ્માજીનું જયારે મૃત્યુ થઈ જાય ને, 100 વર્ષ પૂરા થાય, કોણ સાચવે આપણને? મહાવિષ્ણુ આપણને સાચવે એના ગર્ભની અંદર. અલ્ટિમેટ આપણા આશ્રયદાતા, પરમમ નિધાનમ, કોણ? કૃષ્ણ. ત્વમ અવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા. સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ તમે છો. આજકાલ આપણે બધાને પૂછવા જઈએ સનાતન ધર્મ એટલે શું? અમે હિન્દુ છીએ ભાઈ, હિન્દુ એટલે સનાતન ધર્મ. બીજાને પૂછો ભાઈ સનાતન ધર્મ એટલે શું? સનાતન ધર્મ એટલે અમે બધાને માનીએ ભાઈ, અમે કોઈ ભેદભાવ ના કરીએ, હિન્દુ મુસ્લિમ બધું હરખું એટલે સનાતન. અરે ભાઈ, સનાતન એટલે શું? સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષજે. શ્રીમદ ભાગવતમ 1.2.6 વ્યાખ્યા આપી છે ત્યાં. ધર્મ એટલે શું? ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નહીં, બદલી જાય ભાઈ. આજે હિન્દુ છું, કાલ મુસ્લિમ મારે બનવું, કોણ મને ના પાડે? આજે કંઠી પહેરી છે, પરમ દિવસથી ના મજા ટોપી પહેરલો જાડી વાળી, નમાજ પડવા માંડું, કોણ મને ના પાડવાનું હતું? બદલી શકે ને. તો જે બદલી શકે ધર્મ નથી. ભગવાન એ ધર્મની રક્ષા કરવા નથી આવતા. ભગવાન સનાતન ધર્મના પાલક છે. સનાતન ધર્મ એટલે સેવાનો ધર્મ, સેવાનો. ભક્ત ભગવાનને જે પ્રેમ કરે છે ને, એ ધર્મ, એ ધર્મની રક્ષા કરવા માટે આવે છે. પરિત્રાણાય સાધુ નામ, 8મા અધ્યાયમાં ભણ્યા હતા ને. ભગવાન એ ધર્મની રક્ષા કરવા માટે આવે છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો જે પ્રેમ છે ને, એ વાળો ધર્મ. નહીં કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ. બરાબર, ધર્મ આવે ને જાય, એ ધર્મ નથી. સનાતન ધર્મ એવો છે કે જે સનાતન. બરાબર. તો આગળ, તો તમે જ છો બરાબર પાલક, અને આ મારો મત છે. અર્જુન કહે છે આપ આદિ મધ્ય અંતથી રહિત છો, અનાદિ મધ્યાતમ અનંત વીર્યમ. આપ અપાર મહિમાશાળી છો. ભગવાન તમારો અપાર મહિમા છે. ભગવાનનો યશ કેવો છે? બરાબર. ભગવાન માખણ ચોરી કરે, અને માખણ ચોરી કરવાના કોઈ ગીત ગાઈ લે, એ લોકો બરાબર બધા કરોડપતિ થઈ ગયા. અનુપ જલોટા, જગજીતસિંહ. બરાબર. તમે હું ચોરી કરું ને આપણે કોઈ ગીત ગાય? અરે કોઈ લખે તો એને બે ધોકા મારે. ભાઈ ચોરી કરવાની ગીત લખવાના હોય કે ધોકા મારે. ભગવાન ચોરી કરે તો એની કવિતાઓ લખાય, ગીત લખાય. બરાબર. અને
ભગવાન રણ છોડીને ભાગી જાય તો એનું મંદિર બની જાય. એ ડાકોરમાં કોણ છે તો કે રણછોડ રાય છે. બરાબર. આપણે રણ છોડીને ભાગી તો આપણા મંદિર બને? કોઈ રાજાના આજ સુધી એવું સાંભળ્યું કે કોઈ રાજા રણ છોડીને ભાગી ગયો, બરાબર, અને એનું કહેવાય કે અત્યાર સુધી મહિમા ગવાતો હોય? ના. ભગવાન રણ છોડીને ભાગી જાય તો મંદિર બને. બરાબર ને? ભગવાન રણ છોડીને ભાગી ગયા હતા ને, જરાસંઘ આવ્યો હતો 18મી વખત, બરાબર, બ્રાહ્મણોને ગાયોને, બ્રાહ્મણો પાસે વચન લઈને આવ્યો હતો, મારા માટે યજ્ઞ કરજો, સ્તુતિ કરજો, જો આ વખતે હું હારી ગયો ને તો તમને બધાને માર નાખીશ. બ્રાહ્મણોએ પ્રાર્થના કરી હતી, પ્રભુ રક્ષા કરજો. ભગવાન તો ગો બ્રાહ્મણ હિતાય છે. ભગવાન, બરાબર, તો તરત ભગવાન કે કાંઈ મને હું ફેર પડે, હું તો રણ છોડીને ભાગી જાઉં. રણ છોડીને ભાગી જાય તો પણ ભગવાનનો યશ અપાર છે. બરાબર. આગળ આદિ મધ્ય અંતે રહી છો, અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે. ફરીથી આવ્યું ને, ભુજાઓ અગણિત. સૂર્ય ચંદ્ર આપની આંખો છે. બરાબર. અર્જુનને દેખાડે છે, જો સૂર્ય ને ચંદ્ર મારી આંખો છે ને, બરાબર. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. હમણાં આપણે વાત કરી ને, ભગવાનનું તેજ કેટલું છે. બરાબર. આખું બ્રહ્માંડ, જે ભગવાનની બ્રહ્મ જ્યોતિનું તેજ એટલું આખું બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી શકે છે. બરાબર. આગળ કહે છે અર્જુન કે આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ એમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. ધાવા પૃથ્વીઓ, ધરતી તથા આકાશની વચ્ચે ત્રણેય લોક, સર્વલોક. હવે આનો મતલબ એ પણ થયો કે મતલબ અર્જુને એકલા જ વિશ્વરૂપ નહોતું જોયું. ઉપરના લોકમાં રહેલા લોકોએ જેને જેને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એ બધાએ જોયું છે. શિવજીએ પણ ભગવાનનું વિશ્વરૂપ જોયું, બ્રહ્માજીએ પણ ભગવાનનું વિશ્વરૂપ જોયું, અને ભગવાને બીજા જે જે દેવતાઓ પર કૃપા કરી હોય એ બધાએ ભગવાનનું વિશ્વરૂપનું દર્શન કર્યું. કારણ કે અહીંયા કહે છે ને કે સર્વલોક અને એમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. મતલબ ઉપર સ્વર્ગ છે, નીચે થોડી ખાલી જગ્યા, વળી બીજું લોક, વળી ખાલી જગ્યા, તો ભગવાન તો ત્યાં બધી જગ્યાએ વ્યાપેલા છે. ઉપરના લોકમાંથી પણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. બરાબર. આગળ કહે છે દેવોના સમૂહ આપના શરણે આવી રહ્યા છે. દેવો બધા ભગવાનના શરણે જઈ રહ્યા છે. આપનામાં પ્રવેશીએ. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની પ્રાર્થના કરી રહ્યા છે. ભગવાનનું આ વિકરાળ સ્વરૂપ જોઈ દેવતાઓ પ્રાર્થના કરે છે. બરાબર. જ્યારે પ્રહલાદ મહારાજની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા હતા ને સ્તંભમાંથી, બરાબર, નરસિંહદેવ આવીને જે સંહાર કર્યો હિરણ્યકશિપુનો, બરાબર, પછી નરસિંહદેવનો ક્રોધ શાંત નહોતો થતો. બરાબર. અને કોઈ પણ દેવતાઓ બાજુમાં જવા માટે તૈયાર નહોતા, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી. કોઈ જવા માટે તૈયાર નહોતા. બ્રહ્માજી કે હું ના જાઉં બાજુમાં. ઇન્દ્ર તો છુપાઈને આમ જોતા હતા, છુપાઈને દેખાય છે કે નજીક, આપણે ના જવાય, આપણે તો વારંવાર ભૂલ કરીએ છીએ. અત્યારે ઝપટે ચડી ગયા તો આ તો નરસિંહદેવ ભગવાન છે, કાર્યક્રમ આપણે પૂરો થઈ જાય. કોઈ જવા, વિચાર કરો, 33 કોટી દેવતાઓમાંથી કોઈ નરસિંહદેવની સામે જવા માટે રેડી નહીં. બધાને એમ થયું શિવજીને બોલાવો ને. શિવજીને બોલાવ્યા. શિવજી ભગવાનની સામે ઉભા રહીને પ્રાર્થના કરે, પ્રભુ શાંત થઈ જાઓ. નરસિંહદેવ ભગવાન કે મારા ભક્તને હેરાન કર્યો છે, કેવી રીતના હું શાંત થાવ? શિવજીથી શાંત નહોતા થતા. બરાબર. તો બધાને એમ થયું કે ભાઈ લક્ષ્મીજીને બોલાવો ને. બરાબર. હારા હારા ઘરવાળીથી તો શાંત થઈ જાય મોટા મોટા. બાર ભલે ને છાતી પોડી કરીને ફરતા હોય, ઘરે જઈને બકરી બે થઈ જાય હારા હારાની. એ કામ કરો કે લક્ષ્મીજીને બોલાવો. લક્ષ્મીજીને બોલાવી કે શું થયું? તો કે ભાઈ તમારા ઘરવાળા છે અંદર, અને કે ભાઈ બહુ કોપાયમાન થઈ ગયા છે, થોડુંક તમે શાંત પાડો. કે એમાં એ હમણાં જ આવી, કે હમણાં શાંત થઈ, કે એમાં કઈ બહુ મોટી વાત નથી, કે હું તો રોજ સેવા કરું. લક્ષ્મીજી અંદર ગયા, તરત જ પાછા પગલે રિટર્ન કે ભાઈ તમે ખોટું બોલો. એ કે આ મારા પતિ નથી લાગતા, કે તમારા પતિ જ છે, કે હરખું જોવો અંદર જઈને, કે તમે કે પગ જોયા, પગ એ કે તમે રોજ કે બરાબર માલિશ કરો છો ને, કે પગ ચંપી. હા, એ કે મારી રોજની સેવા છે. એ કે અંદર જ્ઞાન જોયું તો હા વાત સાચી છે એ જ, પણ કે અત્યારે આને બતાવાય ને. એ કે અત્યારે આમાં ગમે ઝપટે ચડી જાય એમ છે, હું જાઉં છું, તમે સંભાળી લો. સાક્ષાત લક્ષ્મીજી બાજુમાં જવા માટે તૈયાર નથી. બરાબર. ત્યારે બ્રહ્માજીને યાદ આવે છે કે આ બાપા શાંત થાય તો એકથી જ શાંત થાય, જેના માટે આવ્યા છે એનાથી. ત્યારે પ્રહલાદ મહારાજને કહે છે કે જાઓ, બરાબર, આ હાર, અને તમે દૂરથી હો, નજીકથી તમે આ કે હાર લેતા જાઓ, કે તમે જાઓ નહીં, કે પહેરાવો નહીં, કે કદાચ શાંત થઈ જાય તો. અને પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી. ઇન્દ્ર આદિ દેવતાઓ છુપાઈને દર્શન કરી રહ્યા છે, કોઈ સામે આવવા માટે તૈયાર નથી. ભગવાનની જેટલી પણ બીજી લીલાઓ થઈને દેવતાઓ તરત આવે ને પુષ્પો, બરાબર, અભિષેક કરે ને હાર માળા પહેરાવે, તો
તમે ભાગવતમ વાંચી લો, જેટલી પણ લીલાઓ ભગવાન કઈક ને કઈક અસુરોનો વધ કરે ને તરત બધા આવે દેવતાઓ વિમાનમાં, તરત બરાબર ફૂલોનો વરસાદ કરવાનો, બધું રેડી જ હોય, વાદળામાં છુપાઈને જ બેઠા હોય કે ભગવાનની લીલા પૂરી થાય ને તરત આપણે જઈએ, બરાબર. પણ નરસિંહદેવની લીલામાં કોઈ હાર પહેરાવવા માટે તૈયાર નહોતું, બરાબર. એટલા માટે તો હિરણ્યકશિપુનું પેટ ફાડીને અંદરથી આંતરડા કાઢીને નરસિંહદેવે વીંટી લીધા. કોઈ હાર ન પહેરાવે કઈ નહીં, હું મારી જાતે પહેરલાવી કે આજ કોઈ બાજુમાં ફરકવાનું નથી, બરાબર. પ્રહલાદ મહારાજને કીધું તમે જાઓ. પ્રહલાદ મહારાજને કોઈ ડર નથી, કોઈ ભય નથી, બરાબર. નાનો એવો 5 વર્ષનો બાળક નિર્ભય થઈને ભગવાન નરસિંહદેવની પાસે જઈને ભગવાન ભગવાન શાંત થઈ જાવ ને. નરસિંહદેવ પ્રહલાદ મહારાજને ઉપાડીને ખોળામાં બેસાડે. સિંહ કેવી રીતના પ્રેમ કરે એના બચ્ચાને ચાટીને ને જીભથી, બરાબર. નરસિંહદેવ પ્રહલાદ મહારાજને ખોળામાં બેસાડીને ચાટે છે, બરાબર, જીભથી. એટલો પ્રેમ કરે છે, બરાબર. તો દેવતાઓ થરથર કાપે, બરાબર, પણ ભક્ત બિલકુલ ના ડરે એની સામે, બરાબર. અહીંયા એટલા માટે ભગવાન કહે છે કે જો દેવતાઓ ઇવન ભયભીત થઈને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ અને સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવો, પુષ્કલાભિહિ પુષ્કલાભિહિ, બરાબર. વૈદિક મંત્રોના ગાન વડે સ્તુતિ કરી રહ્યા છે. વેદના મંત્રો શેના માટે છે? વેદના મંત્રો, બરાબર, કોઈને પરાસ્ત કરવા માટે, ખૂબ ખોટું પાંડિત્ય દેખાડવા માટે, યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે આજકાલ કેટલા એવા બધા લોકો ફરી રહ્યા છે. વેદના 2, 4, 5, 15 શ્લોક પાકા કર્યા છે, બરાબર. અને કેટલા બધા વૈષ્ણવોનું અપમાન કરતા ફરી રહ્યા છે. ફલાણા ફલાણા નામની આગળ આચાર્ય લગાડી દીધું છે, કેટલાએ નામની આગળ કેટલાય સદગુરુ લગાડી દીધું છે. ફલાણા થોડા શ્લોકો પાકા કર્યા છે, બેઝિક વસ્તુ જાણે અને બધાનું ઇન્સલ્ટ કરતા ફરે છે. અરે વેદ શેના માટે છે? વેદ છે ભગવાનની પ્રસન્નતા માટે, સ્તુતિ કરવા માટે. તમે જોવો ને અહીંયા છે ને પ્રમાણ છે ને, સ્તુવંતી ત્વા સ્તુતિભિહિ પુષ્કલાભિહિ. વેદના મંત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે છે, બરાબર, નહીં કે કોઈને પાળી દેવા માટે. આગળ કહે છે કે શિવજીના સર્વ આવિર્ભાવો ફરીથી આવ્યું. 11 રુદ્રો, 12 આદિત્યો, 8 વસુઓ, સિદ્ધો, વિશ્વદેવો, 2 અશ્વિની કુમાર, 49 મરુત, પિતૃઓ, બરાબર, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ દેવો બધા જ આપનું દર્શન કરી રહ્યા છે. ભગવાનમાં પણ દેખાય છે અને એના પોતાના લોકમાં રહેલા એ બધા જ વ્યક્તિ ત્યાં દર્શન કરીને ભગવાનને પ્રણામ પણ કરી રહ્યા છે. અહીંયા દેખાય છે ને અહીંયા દેખાય છે, બે બાજુ, બરાબર. તો આગળ કહે છે હે મહાબાહુ આપનામાં અનેક મુખ નેત્ર બાહુ જાંઘો ચરણ ઉદર ભયાનક દાંતોવાળા વિરાટ રૂપ જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે. અને હવે અર્જુન કહે છે અને તે જ પ્રમાણે હું પણ થોડોક વ્યથિત થયો છું. હવે અર્જુન ભય જે રસ જે છે, બરાબર, એમાં પ્રવેશ કરી ચુક્યા છે. પ્રભુ કહેતા તો કહેવાય ગયું કે ભાઈ વિશ્વરૂપ દર્શન બતાવો, પણ આ રૂપ જોઈને તો બરાબર મને પણ ભય લાગી રહ્યો છે. કારણ કે ભગવાનના ભક્તોને ભગવાનનું સ્વીટનેસ વાળું જે ફોર્મ છે ને, બરાબર, એમાં રસ છે. અમે પ્રેમ કરીએ છીએ વ્રજેન્દ્ર નંદનને, અમે પ્રેમ કરીએ છીએ યશોદા નંદનને, જેના હાથમાં લાકડી છે, જેના પગમાં ચપ્પલ પણ નથી, જે ગાયો ચરાવવા જઈ રહ્યા છે, જેના હાથમાં કોઈ શસ્ત્ર નથી, બરાબર. અમે એ વ્રજેન્દ્ર નંદનને પ્રેમ કરી રહ્યા છીએ. આપણે બધા ગોડિયા વૈષ્ણવ પરંપરા બધા જ ભક્તો, બરાબર. તો અહીંયા અર્જુન કહે છે પ્રભુ સ્વીટનેસ વાળું ફોર્મને હું પ્રેમ કરું, બરાબર. મારે તો પ્રચાર કરવો હતો એટલે મેં તમને કહ્યું કે વિશ્વરૂપ દર્શન બતાવો, પણ આટલું ભયાનક વિશ્વરૂપ દર્શન જે છે જોઈને આવો મને પણ ડર લાગી રહ્યો છે. અર્જુન આગળ ભગવાનને કહે છે સર્વવ્યાપી વિષ્ણુ. તો કોઈને શંકા હોય કે કૃષ્ણ જ વિષ્ણુ છે કે કૃષ્ણ માંથી વિષ્ણુ આવે, તો અહીંયા હવે નામ જોગ છે. નભસ પૃષમ દીપ્ત અનેક વર્ણમ વ્યાતાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાનંતરાત્મા ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. આગળ હરિ કીધું અને આયા વિષ્ણુ કહ્યું, તો ખબર પડે ને વિષ્ણુ અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી. કૃષ્ણમાંથી જ વિષ્ણુ આવે છે. આ કન્સેપ્ટ પણ હજી આ અધ્યાયો પૂરા થતા તમારો કદાચ થોડોક ડાઉટ હોય ને, તો એ હજી ડાઉટ તમારો નીકળી જવાનો છે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે. એ 11મો અધ્યાય પૂરો કરશું ને તો આ તમારો જે શંકા છે ને, મોહ, આ ભ્રમ, એ તૂટી જશે. જે આપણને બધાએ સમજાવ્યું છે, કોઈ આપણને ઉપર જઈને ડિટેલમાં નથી સમજાવ્યું, નીચેથી આપણને ચાર્ટ સમજાવ્યો છે. ચાર્ટની શરૂઆત કૃષ્ણથી થઈ
એ કોઈ આપણને ના સમજાવ્યું. પણ ભગવદ્ ગીતા ભાગવતમાં આપેલું છે, ક્લિયર કટ આપેલું છે. બરાબર. તો હવે અહીંયા અર્જુન કહે છે સર્વવ્યાપી વિષ્ણુ, આદિ નારાયણ એ કૃષ્ણનું જ નામ છે. કારણ કે વિષ્ણુનો અર્થ થાય સર્વવ્યાપી. બરાબર, સર્વવ્યાપી તો કૃષ્ણનું જ નામ છે. કૃષ્ણમાંથી જ વિષ્ણુ આવે. મહાવિષ્ણુ ગર્ભો દક્ષાય વિષ્ણુ શિરો દક્ષાય વિષ્ણુ. આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. હું મારું ચિત્તના ધૈર્યને કે શાંતિને હવે જાળવી શકું એવી મારી કન્ડિશન નથી. આવું ભગવાનનું સ્વરૂપ જોવું ગમે? અહીંયા જે ફોટા ઉપર હું કર્સર ચલાવું છું, આવા કૃષ્ણ આપણને ગમે? ભગવાનનું આવું સ્વરૂપ, મોટા મોટા દાંત હોય, આવું આપણને ના ગમે. આપણે આવા સ્વરૂપને પ્રેમ નથી કરતા. બરાબર ને? એટલે અર્જુન કે છે નહીં, મને તો આ સ્વરૂપ હું નથી જોઈ શકતો. એ દેવાદિદેવ, એ વિશ્વના આધાર, આપ મારા ઉપર અનુગ્રહ કરો, મારા ઉપર કૃપા કરો. હું તમને રિક્વેસ્ટ કરું છું. હું આ પ્રમાણે આપના પ્રલય અગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સમતુલન જાળવી શકતો નથી. ચારે બાજુથી હું મૂંઝાઈ ગયો છું પ્રભુ. હે દેવેશ, મતલબ બધા જ દેવતાઓના પણ ઈષ્ટ એટલે દેવેશ. બરાબર. જગન નિવાસ એટલે સંપૂર્ણ જગતના જે આધાર છે, એ જગન નિવાસ પ્રસિદ્ધ. તમે મારા ઉપર પ્રસન્ન થાવ, મારા ઉપર કૃપા કરો, મારા ઉપર અનુગ્રહ કરો. બરાબર. આગળ કહે છે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ, ખાલી સામેવાળા પક્ષના યોદ્ધાઓ નહીં, ખાલી કૌરવ પક્ષના યોદ્ધાઓ નહીં, અર્જુન કે છે અમારા પક્ષના યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. બરાબર. ફોટામાં જો આ બધા યોદ્ધાઓ ધીમે ધીમે જો ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. બરાબર. ભગવાનના બાજુનું જો ને આંખ જો તમે, વિકરાળ આંખો છે. બરાબર. અને જો અંદર પ્રવેશ કરી રહ્યા છે. બરાબર. તો આગળ કહે છે તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણિત થતો જોઉં છું. ભગવાન ચાવી રહ્યા છે. ભગવાન માટે કાંઈ વેજ નોન વેજ નો તફાવત નથી, બધું આપણા માટે છે. ભગવાન ખાઈ રહ્યા છે આ બધાને પકડી પકડીને, જો મોઢામાં મુખવાસની જેમ. બરાબર. ભગવાન ખાય છે ને કેટલાને માથા લબડી રહ્યા છે, ને ભગવાન અહીંથી બરાબર લોહીની ધારો થઈ રહી છે. આવું સ્વરૂપ આપણને જોવું ગમે કૃષ્ણનું? ભગવાનનું આવું પણ એક સ્વરૂપ છે જેને કાલ સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર. કાલ જે ભગવાનની જે શક્તિ છે ને, બરાબર, ભગવાનની એક શક્તિ છે. ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ શ્યામ સુંદર છે. શ્યામ સુંદર ત્રિભંગ મુરલી, બરાબર, ત્રિભંગ લલિત સ્વરૂપ છે ભગવાન ઓરિજિનલ. એમાંથી જ આ બધા સ્વરૂપ આવે છે. તમે આ પિક્ચરમાં બધા સ્વરૂપ જોવો છો, આ બધા ભગવાનના ઓરિજિનલ સ્વરૂપમાંથી આવે છે. બરાબર. અર્જુન આ સ્વરૂપ જોઈને ભયભીત થઈ ગયા. અને હવે અર્જુન કહી રહ્યા છે કે યથા નદી નામ બહવો અંબુ વેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામી નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતી. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખની અંદર પ્રવેશ કરી રહ્યા છે. બરાબર. બધા જ યોદ્ધાઓ એક પછી એક. અર્જુનને કરુણા હતી ને, ભીષ્મનું શું થાય, દ્રોણને હું મારી શકીશ કે નહીં. ભગવાન અહીંયા સર્વભક્ષી કાલનું સ્વરૂપ અર્જુનને બતાવી રહ્યા છે. કાલ. બરાબર. કાલોના કાલ, મહાકાલ, અને મહાકાલના પણ કાલ એટલે કૃષ્ણ. કારણ કે જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો નાશ પામે ને, ત્યારે જગતની અંદર બ્રહ્માજી પણ ના વધે, શિવજી પણ ના વધે, અને વિષ્ણુ પણ ના વધે, કોઈ પણ ના હોય. બરાબર. ફરીથી મહાવિષ્ણુમાંથી ફરીથી સર્જન, નવું સર્જન આખું ચાલુ થાય. શ્રીમદ ભાગવતમ વાંચો ત્યારે તમને ખબર પડે કેવી રીતના મહાવિષ્ણુ દ્રષ્ટિપાત કરે પ્રધાનની અંદર, અને ગર્ભાન્વિત કરી અને ફરીથી નવું સર્જન આખું ચાલુ થાય. બરાબર. તો અર્જુનને કરુણા હતી ને, તો ભગવાન એનું સર્વભક્ષી કાલ સ્વરૂપ બતાવે છે. બધા કાલના મુખમાં જઈ રહ્યા છે. બાર ભલે યુદ્ધ થતું હોય, બરાબર, પણ ખરેખર કોણ મારી રહ્યું છે બધાને? કોણ મારી રહ્યું છે? બોલો. કૃષ્ણ ભગવાન પ્રભુજી. ભગવાન કૃષ્ણ. કૃષ્ણ. બર્બરિક નું નામ સાંભળ્યું છે? બર્બરિક નું.
બર્બરિક કોણ યસ હતા? પ્રભુજી. કોણ હતા બર્બરિક? ઘટોત્કચનો પુત્ર. પુત્ર ખાટુ ખાટુ શ્યામ. શ્યામજી. એ તો પછી આપણે નામ આપ્યું. બર્બરિક શાસ્ત્રમાં ઓરિજિનલ નામ ઘટોત્કચ નામ બર્બરિક છે, આપ્યું. બરાબર. તો ભીમસેનના પુત્ર ઘટોત્કચ ને ઘટોત્કચના પુત્ર બર્બરિક, બરાબર, ભીમના પૌત્ર થાય, બરાબર. તો બર્બરિકની જે માતા એને બરાબર બર્બરિકને એક પ્રોમિસ લેવડાવ્યું, વચન લેવડાવ્યું. બર્બરિકને મહાભારતનું યુદ્ધ જોવા જવાનું હતું ને ભાગ લેવા જઈ રહ્યા હતા. તો એની માતાએ એમ કીધું કે ભાઈ તું જા બરાબર, પણ કમજોર જે સાઈડ હોય ને એ બાજુથી તારે લડવાનું, બર્બરિકને કીધું. બર્બરિક એટલો પાવરફુલ હતો, વિચાર કરો. તો બર્બરિક આવે અને ધારો કે પેલા પાંડવો બાજુ લડવા માંડે, બરાબર, અને સામે ધડાધડ બધાને મારી નાખે, તો સામેનો પક્ષ ધારો કે બરાબર નબળો પડી ગયો ને, એટલે હવે બર્બરિક એ બાજુ વયો જાય, બરાબર. પછી ત્યાંથી ધડાધડ આ બાજુ પાંડવોની સાઈડમાં મારે, તો આ પક્ષ નબળો પડી ગયો ને તો બર્બરિક આ બાજુ આવે. તો આમ કરતા કરતા છેલ્લે વધે કોણ? બર્બરિક તો રાક્ષસ છે, રાક્ષસની સામે કોણ વધવાનું છેલ્લે તો, બરાબર ને. તો બર્બરિક આવી રીતના આવ્યા. ભગવાન સમજાવે છે કે ભાઈ વચનને મુખ પડતું, બરાબર, તારું ફેમિલી કઈ સાઈડમાં છે તું જો. જો ભાઈ તારા પપ્પા ઘટોત્કચ આપણી બાજુમાં, તારા દાદા ભીમસેનજી આપણી બાજુમાં, જો ને તારા કાકા ને બધા આપણી બાજુ છે ભાઈ, બરાબર. તો વચન મુખ પડતું, તારી માતાએ વચન દેવડાવ્યું છે, થોડી ભૂલ થઈ તારી સમજવામાં, તું આ બાજુ આવી જા. તને એમ કીધું તું કમજોર પક્ષથી લડવાનું, મતલબ 7 અક્ષોની સેના આપણી બાજુ છે, ઓલી બાજુ 11 છે. તને આવું કીધું છે, પણ તને સમજવા ફેર છે, તું આપણી બાજુ આવી જા. નહીં નહીં ભાઈ, હું આમ જ સમજો છું ભાઈ, વચન ના તોડું. પણ બર્બરિક ભગવાનનો ભક્ત હતો, ભગવાનનું માનતો હતો, બરાબર. હવે જયારે ભગવાન કઈ કહેતા હોય તો પછી કોઈ વચનની શું વેલ્યુ હોય? ભગવાન કે અલ્ટિમેટ વચન, ભગવાનના મુખમાંથી નીકળવું એ તો ધર્મ, ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, બરાબર. તો હવે શું કરી શકે? બર્બરિક માનતા નથી તો ભગવાન અર્જુન, તો ભગવાન બર્બરિકને કહે ઇટ્સ ઓકે, ચાલ ભાઈ વચન ના બરાબર તું કદાચ મૂકી શકતો હોય મારા માટે, મને પ્રેમ કરે છો ને? હા તમને પ્રેમ, મારા માટે તો શું કરી શકે? પ્રભુ તમે જે કયો એ. ભગવાન કે એક કામ કર, ગળું કાપીને આપી દઈશ. બર્બરિક કે તમે કર્યું ને મારી સાથે, હવે તમે કીધું છે તો હવે તો મારે આપવું જ પડશે ને ગળું કાપીને. કાંઈ વાંધો નહીં, ગળું કાપીને તમને આપી દઈશ, બરાબર. પણ મારી એક ઈચ્છા હતી, શું? મહાભારતનું યુદ્ધ જોવા માટે હું આવ્યો હતો, મારે મહાભારતનું યુદ્ધ જોવું હતું. કારણ કે આવું પેલા ક્યારે થયું નથી, આવું આગળ ક્યારે થવાનું પણ નથી. મારી ઈચ્છા હતી પ્રભુ જોવું છે, બરાબર. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં ભાઈ, એ તારી ઈચ્છા પૂરી થઈ જશે. ભગવાને બર્બરિકના મસ્તક જે હતું એને દિવ્ય દ્રષ્ટિ આપી, બરાબર. અને એ જે એમને બરાબર જેવી રીતના અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી ને, તો બર્બરિકને પણ દિવ્ય દ્રષ્ટિ આપી. બર્બરિક છે એ એક જગ્યાએ એનું મસ્તક રાખવામાં આવ્યું, અને એક જગ્યાએથી આખા મહાભારતની યુદ્ધભૂમિ ઉપર શું ચાલતું હતું અને કોના મનમાં શું ચાલતું હતું બધું જ જોઈ શકતા હતા, બધું સાંભળી શકતા હતા, એક જગ્યાએથી, એક જ ખૂણામાં બધું જ. એ નહીં એક ખૂણામાં તો એક સાઈડ નું દેખાય ને, બધું દેખાતું હતું. એટલે 18 દિવસનું જયારે યુદ્ધ ચાલ્યું, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, પછી બધા ગયા બર્બરિક પાસે, 5 પાંડવો અને ભગવાન. હું વાત કરું ખાલી તમને, ખાલી બર્બરિક નો મહાનતા સમજાવવા માટે. બર્બરિકને કીધું ભાઈ બર્બરિક, હવે તમે કયો ભાઈ મેન ઓફ ધ મેચ કોણ છે ભાઈ, મેન ઓફ ધ સિરીઝ કોણ ભાઈ આ યુદ્ધની અંદર? ભાઈ તલવાર વાળા, ભાલા વાળા, ગદા વાળા કોણ? ભીમ કે ભાઈ હું જ ને, ગદા વાળા, મેં 100 કૌરવોને માર્યા. ત્યારે બર્બરિક એમ કહે છે કે મેન ઓફ ધ મેચ કયો કે મેન ઓફ ધ સિરીઝ કયો, બરાબર. આ યુદ્ધ ઉપર જો ખરેખર કોઈએ વધ કર્યો હોય તો એ ભગવાન કૃષ્ણના સુદર્શને, બરાબર. તમે તો નીચે તલવારો હકાલતા હતા, પણ વધ છે એ સુદર્શન કરી રહ્યું હતું, ચક્ર કરી રહ્યું હતું, ભગવાન કૃષ્ણ કરી રહ્યા હતા, બરાબર. એટલા માટે અહીંયા કહે છે કે જેવી રીતે અનેક નદીઓ, બરાબર, એના અનેક નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે ને, બધા મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. ભગવાનનું આ મહાકાલ સ્વરૂપ છે, બરાબર. આગળ હજી એવી જ ઉપમા હજી આપી રહ્યા છે અર્જુન, કે જેવી રીતના ફૂદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદે. તમે જોયું ચોમાસાનો પહેલો વરસાદ પડે એટલે ક્યાંથી અચાનક ઓલા પાખું વાળા, મકોડા પાખું વાળા જીવડા અચાનક આવી જાય. એ પાખું વાળા જે જીવડા હોય ને લાઈટ બહુ ગમે, બરાબર. લાઈટ ની આજુબાજુમાં જ ફરશે, તમે જોવો જ્યાં લાઈટ ચાલુ કરશો ને બધા ત્યાં થોડીક વારમાં ઢગલો થઈ જાય, ભેગા થઈ જાય. લાઈટ બહુ ગમે, એ બહુ ગમે બહુ ગમે એમ કરતા છેલ્લે માથે બેસી જાય. હવે એ લેમ્પ જ એટલો ગરમ થઈ ગયો છેલ્લે મરી જાય, બરાબર. એટલા એ કહે છે કે જેવી રીતના ફૂદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે, તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતો જોઈ રહ્યો છું. આ પિક્ચર ભગવાનનું મહાકાલ સ્વરૂપ અહીં દેખાઈ રહ્યું છે.
બરાબર. આગળ કહે છે અર્જુન કે હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ગળી જઈ રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાવો છો. ભગવાનનું ભયંકર રૂપ, ભગવાનનું તેજ હજારો સૂર્ય સમાન. કેટલી ગરમી હશે? સેંકડો સૂરજ સમાન ભગવાનનો પ્રકાશ છે. અતિશય દાહક છે, પણ આ દાહક કોને લાગે? અભક્તોને. અભક્તો હોય ને એ બળીને ભસ્મ થઈ જાય. બરાબર, ભક્તોને નહીં. બરાબર, તો ભગવાનનું તેજ છે, તો ભગવાન પાસે એનું મેનેજમેન્ટ પણ છે. એવું નહીં કે ભગવાન પ્રગટ થયા અને ભગવાનનું તેજ જોયું તો બધા મરી ગયા. ભક્તોનો કાર્યક્રમ પૂરો, અભક્તો બધા બળીને ભસ્મ, કાં તો કે તેજ જ એટલું હતું. ને એવું નહીં, ભગવાન પાસેનો કંટ્રોલ છે કે કોને કેટલું એ તેજ લાગે. બરાબર, અત્યારે ન્યુક્લિયર બોમ્બ જેવું નહીં. અત્યારે ન્યુક્લિયર બોમ્બ ફાટે તો ન્યુક્લિયર બોમ્બ બનાવવાવાળો બાજુમાં બેઠો હોય તો એ મરી જ જાય, કોઈ બાકી નો રહે એની અંદર, કારણ કે એની સ્વિચ કઈ કંટ્રોલ નથી. ફિનિશ, ફૂટી ગયો તો ફૂટી ગયો. જાપાન ઉપર ખબર છે ને, બરાબર, બ્લાસ્ટ કર્યો હતો ને, ફિનિશ, કામ પૂરું. પણ આવું નથી. બરાબર, તો અહીંયા ભગવાનનું એ દાહક સ્વરૂપ જે છે ભગવાન વ્યક્ત થઈ રહ્યા છે. બરાબર, અને ત્યારે અર્જુન હવે ભગવાનને કહે છે, દેવાદિદેવ આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? અહીંયા આપને પ્રશ્ન થાય કે અર્જુન આવો પ્રશ્ન કેમ પૂછે છે કે આપ કોણ છો? અર્જુનને તો ખબર જ છે કે તમે કૃષ્ણ છો. બરાબર ને? આ પ્રશ્ન એટલા માટે અર્જુન પૂછે છે કે એક વિરાટ સ્વરૂપ એક મોટી ફ્રેમમાં ચાલતું હતું, અલગ અલગ બધા દ્રશ્ય ચાલતા હતા, અલગ અલગ બ્રહ્માંડો દેખાતા હતા, બ્રહ્માજી શિવજી બધું દેખાતું હતું એને, પણ અર્જુનની નજર એક જગ્યાએ સ્થિર થઈ ગઈ અને એ જગ્યા ઉપર ભગવાનનું કાલ સ્વરૂપ ચાલતું હતું. તો એ વિશ્વરૂપ જે છે ને એ પણ લાઈવ છે, ચેતન છે, કે અર્જુનની જ્યાં દ્રષ્ટિ સ્થિર થાય એ ભાગ ઝૂમ થાય. બરાબર, તો અર્જુનની દ્રષ્ટિ કાલ સ્વરૂપ સ્થિર ત્યાં થઈ તો એ ભાગ ઝૂમ થઈ ગયો, એટલે કાળ સ્વરૂપ અર્જુનને દેખાણો. એટલે અર્જુન એમ પૂછી રહ્યા છે, પ્રભુ આ જે પર્ટિક્યુલર જે ફ્રેમ હું જોઈ રહ્યો છું કાળ સ્વરૂપ, એમાં તમે કોણ છો? મતલબ તમારી વિભૂતિ કઈ છે એની અંદર? બરાબર, આગળ કીધું હતું ને, નદીઓમાં હું ગંગા છું, ઋષિઓમાં હું નારદ છું. બરાબર, તો અર્જુન એ પૂછે છે કે પ્રભુ પર્ટિક્યુલર આ જે મહાકાલ વાળી જે ફ્રેમ હું જોઉં છું, જેમાં તમે બધાને ગળી રહ્યા છો, આમાં કઈ વિભૂતિ છે તમારી? ઘણા બધા આનો ફાયદો ઉઠાવે છે, હું તમને એટલા માટે સમજાવું છું. અર્જુન જયારે પૂછે છે ને આપ કોણ છો, તો આગળના શ્લોકમાં કૃષ્ણ જવાબ આપશે કે કાલોસ્મી, હું કાલ છું. તો કેટલાય મૂર્ખાઓ એમ કે છે, જોયું કે કૃષ્ણએ કીધું ને, બરાબર, જો કૃષ્ણ ભગવાન નથી, એની અંદર કાલ ઘૂસી ગયો તો એ કાલ છે, એ ભગવાન છે. અરે ભાઈ, કાલ વિભૂતિ છે ભગવાનની. અર્જુન એમ પૂછે છે કે પ્રભુ આગળ 10મા અધ્યાયમાં તમે કેટલી બધી વિભૂતિ કીધી, તમે એમ કીધું બરાબર આદિ મધ્ય અંત હું છું, રુદ્રોમાં હું શંકર છું. બરાબર, પણ પ્રભુ અહીંયા તમે બધાને ખાઈ રહ્યા છો, તમે મને કહો આ કઈ વિભૂતિ? આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. હું નામ નથી લેતો, એક મત પથ છે સમાજની અંદર કાર્યરત છે, હાથમાં ભગવદ્ ગીતા છે, બરાબર, અને એ આ રીતના પ્રચાર કરી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન નથી, કૃષ્ણની અંદર કાલ પ્રવેશ કરી ગયો તો ને, એ કાલ તત્વ જે છે ને એ ભગવાન છે. તો એ સમજવું પડે કે અર્જુન પ્રશ્ન એ વિભૂતિ માટે પૂછે છે. મને કૃપા કરીને કહો, આપને હું નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. જો એટલે શબ્દ વાપરી દીધો કે આદિ ભગવાન તો તમે જ છો, મતલબ બધા તમારામાંથી આવે, પણ અહીંયા આ પર્ટિક્યુલર ફ્રેમની અંદર તમે કોણ? સૂર્ય, ચંદ્ર, શંકર, કાલ, કોણ છો તમે? એટલા માટે પર્ટિક્યુલર એક ભાગ માટે પૂછી રહ્યા છે. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિથી અજાણ છું. કઈ લીલા પ્રવૃત્તિ? મહાકાલ વાળી લીલા. અર્જુન એમ કે છે કે આવી લીલા તમે કોઈ દી ના જોઈ. કૃષ્ણ તમે આટલા બધા આ બધાને ખાઈ જાવ તમે બધા, આવું ના જોયું. તમે અગ્નિને પી જાવી જોયું અમે, બરાબર ને? ભગવાન તમને ખબર છે ને અગ્નિને પી જાય છે વૃંદાવનની અંદર. જયારે આગ લાગે છે ને તો ભગવાનના બાળકો, ભગવાનના ગોપ બાળ મિત્રો ભગવાનને કહે છે, કૃષ્ણ આગ લાગી છે, કાંઈ નહીં, ચિંતા ના કરો ને, કે હું છું નહીં, કે બરાબર તમે આગ બંધ કરી દો. આગ બંધ કરે, ઓન ધ સ્પોટ બધી આગ છે પી જાય. આવી બધી લીલા જોઈ છે અર્જુન કે અમે, બરાબર. તમે કીધું કે ભાઈ હું સૂર્યનો પ્રકાશ છું, અમે લીલા જોઈ છે, દ્વાદશ આદિત્ય ટીલા,
તમે 12 સૂર્યને પ્રગટ કર્યા છે, અમે આ બધી લીલા જોઈ છે, પણ તમે આ પર્ટિક્યુલર આ ફ્રેમની અંદર કોણ છો અને એ ફ્રેમની અંદર તમારો હેતુ શું છે? અર્જુન આ પ્રશ્ન પૂછી રહ્યા છે. કારણ કે આવું સ્વરૂપ છે એ ભક્તો માટે બરાબર ખૂબ ભયાનક સ્વરૂપ છે. ભક્તો આવા સ્વરૂપે ભગવાનને પ્રેમ નથી કરતા. એટલે અર્જુન ભગવાનને કે પ્રભુ તમે આ સ્વરૂપ મૂક્યું. હવે ભગવાન આવતીકાલે જવાબ આપશે. બરાબર, ભગવાનનું મહાકાલ સ્વરૂપ વિશે વાત કરશે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे हरे राम हरे. राम राम हरे हरे. थैंक यू सो हरे मच एवरीवन.